નમસ્કાર, હું રામ મોરી નવજીવન ટ્રસ્ટ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. નવજીવન ટ્રસ્ટ પ્રારંભ કરી રહ્યું છે નવજીવન ટોક્સ, જેમાં દર મહિનાના બીજા રવિવારે ગુજરાતી ભાષાના જાણીતા સારસ્વતો લેખકો આવીને પોતાના પુસ્તકોની વાત કરે, પોતાના સર્જન પ્રક્રિયા વિશે આપણની સાથે એના અનુભવો શેર કરે. વર્તમાન કોવિડના આખા સિનારીઓને ધ્યાનમાં રાખતા આપણો નવજીવન ટ્રસ્ટ વતી આ પહેલો કાર્યક્રમ છે. તો તમે બધા હિંમત કરીને આવ્યા એના માટે સૌથી પહેલાં તમને બધાને ધન્યવાદ, અભિનંદન પાઠવું છું. અને બસ વધારે ફોર્માલિટી નહીં કરું. આમ તો પુષ્પગુચ્છ અને દીપ પ્રાગટ્ય મોટાભાગે કાર્યક્રમની ઓળખ હોય છે, પણ નવજીવન એવું માને છે કે જે કોઈ ભાવકો આવે છે એની અંદર શ્રદ્ધાનો દીવો તો ઝગમગતો જ હોય છે, અને જે કોઈ બોલે છે એના કાર્યોની સુવાસ ફૂલ જેટલી જ મહેકતી હોય છે. તો એ વિધિમાં આપણે સમય વ્યતીત કર્યા વગર મિત્તલબેનને આમંત્રિત કરીશું. મિત્તલ પટેલ જાણીતા કવિ શ્રી માધવ રામાનુજ કહે છે એમ કે પોતે જ પોતાનામાં એક સંસ્થા છે. વિચરતા સમુદાય સમર્થન મંચ 2010માં એમની સ્થાપના થઈ, અને ક્યાંય પુનર્વસનની વાત હોય, સ્વાવલંબનની વાત હોય, શિક્ષણની વાત હોય, માવજત કાર્યક્રમની વાત હોય, ત્યાં મિત્તલ પટેલ તો હોય જ. અને એક સરનામું કેટલું અગત્યનું છે આપણા માટે. ઘરમાં કોઈ સુખ આવે ને તો સુખના આવવા માટે પણ સરનામું બહુ અગત્યનું છે. અને આ એવા લોકો છે જેનું કોઈ સરનામું નથી, અને એવા લોકોની એમણે વાત કરી છે. એમના જીવનનો બહુ મોટો એક સમયગાળો આ લોકો સાથે એમને વિતાવ્યો છે. એટલે એ લોકો આજે મિત્તલબેનનું પિયર છે, અને એ બધા એવું માને છે કે મિત્તલબેન અમારું સરનામું છે. તો હું મિત્તલબેનને સાદર આમંત્રિત કરીશ કે આવે અને આપણી સાથે એમના અનુભવોની વાત કરે, આ પુસ્તકની વાત કરે, જેની 4000થી વધારે કોપી વંચાઈ ચૂકી છે. હું વેચાઈ ચૂકી છે એવું નહીં કહું, વંચાઈ ચૂકી છે. તો મિત્તલબેન, તમારા અનુભવ જગતની અમને ઓળખાણ કરાવો, અને કાર્યક્રમના અંતે આપણે સર્જક સાથે સંવાદનો કાર્યક્રમ રાખીશું. તમારા પ્રશ્નો તમે રેડી રાખજો. વચ્ચે આપણે કોઈ પ્રશ્ન નહીં પૂછીએ, લેખિકાને બોલવા દઈશું, અને છેલ્લે આપણે એ વાત કરીશું. અહીંયા મિત્તલબેનનું પુસ્તક સરનામા વિનાના માનવી, 175 રૂપિયા આ પુસ્તકની કિંમત છે, પણ આપણે અત્યારે ખાસ આ અવસરને ધ્યાનમાં રાખી એની 150 રૂપિયા કિંમત રાખી છે. આપ એ પુસ્તક ત્યાંથી ખરીદી શકો છો. થેન્ક યુ. થેન્ક યુ નવજીવન અને વિવેકભાઈ. ખાસ રામ, આમ તો મેં ડિસાઈડ નહીં કર્યું કે મારે શું વાત કરવાની છે, પણ હા, ચોક્કસ આ પુસ્તક સંદર્ભમાં અત્યાર સુધી એવું હતું કે સમાજ માટે કામ કરું છું, સમાજના એવા લોકો માટે કામ કરું છું જેની ઓળખ નથી, અથવા જેને પોતાની એટલે સરનામું કે એટલે એની ઝંખના છે કે અમે કોઈક એક જગ્યાએ સ્થાયી થઈએ, અમારું પણ ઘર હોય, અને સામાન્ય રીતે આપણે બધા જે જિંદગી જીવીએ છીએ એવી જિંદગી અમારી પણ હોય એમ. અને એવા લોકો સાથે કામ કરવાનું થાય એટલે એક સમાજ સેવિકા એવું એક અત્યાર સુધી નામની રીતે કોઈ ઉદ્બોધન કરે તો એવું કે એમ. અને પહેલી વખતે જ્યારે આ પુસ્તક પ્રકાશિત થયું, પછી રામ સાથે ઇન્ટરવ્યૂ થયું ને એમાં એમણે કીધું લેખિકા, તો જરાક ભારે ભારે લાગેલું. અને હું હંમેશા કહું છું કે હું લેખિકા નથી એમ, પણ જે અનુભવ્યું, અને મને એવું થયું કે આ એવી વાતો છે. એટલે જનરલી કેવું હોય કે સાહિત્ય તો આપણે બધું ઘણું વાંચીએ છીએ એમ, પણ ઘણું બધું કલ્પનાઓથી લખાતું હોય છે. ક્યાંક જોયું છે અને કલ્પના જગત સાથે મેચ કરીને લખવા માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ એમ. પણ આ બધું એવી છે કે જે એકલી વાસ્તવિકતા છે. આ પુસ્તકમાં લખાયેલી એક પણ ઘટના જેમાં મેં અંદર ઉમેર્યું હોય કે મારી કલ્પનાઓના પસપે, એવી એક પણ વાત નથી એમ. દરેકે દરેક ચીજમાંથી હું પસાર થઈ છું એમ. અને એટલે વાતો જ્યારે બધા સાથે કામોને લઈને અલગ અલગ જગ્યાએ જ્યારે લેક્ચર્સ માટે કોઈ બોલાવે અથવા કોઈ કામ વિશે જાણે, ત્યારે હંમેશા એવું કે આ બધા અનુભવો તમે લખો ને એમ. અને આમ સાચું કહું તો હું ફેસબુક પર લખી નાખતી હોઉં, એ પણ છેલ્લા 3-4 વર્ષથી એમ. બાકી એવું થતું હતું કે આ લખવું વળી શું એમ. અને આમાં એક વાત પણ મેં મૂકી છે અંદર કે જ્યારે રિસર્ચનું કામ, એટલે પત્રકારત્વ ભણી અને રિસર્ચના કામ માટે જ હું તો આ સમુદાય પાસે ગયેલી, જેવી રીતે શેરડી કામદારો પાસે ગયેલી. એટલે ત્યાં તો રિસર્ચ એટલે લખવાનું જ હતું, એમની વિશે જાણી અને સમજીને એમ. પણ પરિસ્થિતિ જોતી ગઈ એમ મને લાગ્યું કે લખવું એ એટલું જ માત્ર મારું કામ કેવી રીતે હોઈ શકે એમ.
અને એક સંવેદના તો આપણા બધામાં હોય જ તે. એટલે મને એવું થયું કે લખવા કરતાં વધારે એ છે કે હું એકચ્યુઅલી એમના માટે કંઈક કરી શકું, નિમિત્ત બની શકું એમ. આમાં હું કરું છું એવો ભાવ ક્યાંય નથી. અને એવું છે કે કોઈ એક વ્યક્તિ, હું હંમેશા કહેતી હોઉં છું કે કોઈ એક વ્યક્તિ કોઈ એક વસ્તુની શરૂઆત કરી શકે, પણ પછી એની સાથે આખા, એટલે એક નહીં અનેકો જોડાતા હોય છે. એટલે પછી જે સફળતા થાય છે એમાં પુસ્તકની વાત હોય કે સંસ્થાગત રીતે આજે જેટલા પણ કામો કરીએ છીએ બધામાં, તો એમાં હજારો લોકો, એ બધાની ભાગીદારી હોય છે, ત્યારે સફળતા આપણે પ્રાપ્ત કરતા હોઈએ છીએ એમ. સો લેખિકા તરીકે બહુ જ બધા લોકો હવે મને એટલે આમ એવી રીતે કહે છે, હજી પચતું તો નથી જેમ મને. અને બીજું સારી વાત એ થઈ કે લખાયા પછી મેં આ પુસ્તકમાં લખ્યું છે કે આમ તો આગ્રહ પહેલી વખતે લખવા માટેનો જે કર્યો એ અસ્મિતા પર્વ પૂજ્ય મોરારી બાપુ, અને એમનો બહુ જ પ્રેમ વિચરતી જાતિઓ માટે એમણે 2011માં રામકથા અમને આપેલી એમ. અને હું એવું કહેતી હોઉં છું કે કદાચ આ સમુદાયની પરિસ્થિતિને કોઈ સંત તરીકે હું એવું આમ માનું છું કે અગર એક મિત્તલ અથવા મારા જેવી 1000 મિત્તલ ભેગી થાય ને, તોય અમે આ કાર્ય જેટલું આજે કરી શક્યા છીએ એ સ્તર પર અમે ના પહોંચી શક્યા હોત અગર મોરારી બાપુએ આને યોગ્ય એટલે વાચા પણ આપીને એમને આ વ્યથા, આ વાતને સમાજ સુધી, બહોળા સમાજ સુધી એ લઈ ગયા રામકથાના માધ્યમથી એમ. અને 2011માં એ ઉપક્રમ થયો એમ. અને એ પછી અસ્મિતા પર્વમાં એમણે મને આમંત્રણ આપ્યું કે આ સમુદાયની વાત કરવા માટે તમે આવો. અને એ વખતે લગભગ 2-2.5 કલાકનું સેશન હતું અને એટલું જબરદસ્ત રીતે ચાલ્યું. અને ત્યાં જેટલા શ્રોતા હતા એમને પણ ખૂબ મજા પડી. અને કદાચ હજી બીજો કલાક કે 2 કલાક બેસવાનું થાત ને તોય લોકો હલે જ નહીં એમ. એટલે કદાચ ફરક મને જે લાગે એટલા માટે કદાચ આ એટલે પેલું કહેવાય ને ચુંબકત્વ જેવું જાણે અનુભવાય એવું લાગે લોકોને, તો કદાચ એટલે સાચી વાતો થઈ રહી હતી, આમાં કોઈ કલ્પના નહોતી, એટલે લોકોને મજા પડતી હતી એમ આ સાંભળીને. ક્યાંક દુઃખ પણ થતું હતું. અને કેટલાકે કીધું પણ ખરું કે તમે અમને અરીસો બતાવ્યો એમ, અમને ખબર જ નહોતી આ બધી એમ. અને એમાં ફૂલછાપના તંત્રી છે કૌશિકભાઈ, એ ત્યાં હાજર હતા. જેવું અમારું વક્તવ્ય પૂરું થયું અને હું સ્ટેજ પરથી નીચે ગઈને એમણે મને કીધું કે મિત્તલ તારે ફૂલછાપમાં લખવાનું છે. એટલે એકદમ પહેલાં તો થયું કે આ લખવાનું, પહેલાં તો બહુ જ ગમ્યું કે કોઈ ન્યૂઝપેપર, એ બી મેઘાણીએ સ્થાપ્યું હોય, જેમ સરનામા વિનાના માનવી પુસ્તક નવજીવનમાંથી પ્રકાશિત થાય એ મારો જબરદસ્ત આગ્રહ એમ. અને આમ મને એમ થયું કે મેં વિવેકભાઈને જેવું કીધું હતું કે આ નવજીવન કરે એમ. હવે એટલી બધી લાંબી લાઈન અહીંયા તો ઘણા બધા પુસ્તકો છપાવવાના સંદર્ભમાં ને એમાં પણ મને હતું કે ના, અને ગાંધી માટેનું હંમેશા એવું મને થાય કે હતા ત્યારે હું કેમ ના જન્મી એમ. અને પછી એટલે મને બહુ જ એક જુદું લગાવ, મમત્વ પણ હતું એમ. એવી જ રીતે ફૂલછાપનું પણ એક આખી એમ, અને મેઘાણી સાથે આપણે એને જોઈએ, પાછું બધું કેટલું બધું વાંચ્યું છે મેઘાણીએ લખેલું પણ. એટલે આમ અંદર તો એકદમ મજા પડી ગઈ કે વાવ સરસ, જો ફૂલછાપે મને કીધું લખવા માટે, હું લખીશ એમ. પછી એ તો એ વખતે તો કેટલું આમ ખુશી ગદગદ થતી હોય ને, એટલે ત્યારે તો આપણને એટલે આમ ના સમજાય એમ. હું ત્યાંથી પાછી ફરી રહી હતી અમદાવાદ તરફ, અને પછી સમજાયું કે આ તો બહુ મોટી રિસ્પોન્સિબિલિટી છે એમ. લખવું એટલે પછી તો દર બુધવારે મારી કોલમ છપાય એટલે મારે તો ડેડલાઇનો સાચવવાની એમ. અને આ ડેડલાઇનવાળી ચીજમાં તો મને તો બહુ કેટલું બધું ટ્રાવેલિંગ મારું એમ. અને આજે અહીંયા બનાસકાંઠા જવું 300 કિલોમીટર ટ્રાવેલ કરીને, અને રાત્રે 1-2 વાગે પાછી આવું, અને નેક્સ્ટ ડે કંઈક પ્રોબ્લેમ થયો તો બીજા દિવસે સવારે મારે પાછું રાજકોટ માટે પણ નીકળવાનું હોય એમ. એટલે આમથી તેમ ફરવાનું, અને આમાં આ સાચવવાની ડેડલાઇન. એટલે મેં કીધું કે આ તો મારાથી નહીં થાય એમ. અને પછી કૌશિકભાઈને કીધું પણ ખરું, એટલે એમણે કીધું કે તું એક વખત શરૂ તો કર. પછી મેં એમને વેરી નેક્સ્ટ બીજો પ્રશ્ન પૂછ્યો કે કહ્યું એમને કે અહીં તો બધા બાપુ માટેના ભાવથી આવેલા અસ્મિતા પર્વમાં, અને એક સંવેદનશીલ ઓડિયન્સ હતું, એટલે લોકોને આ પ્રકારની વાતો સાંભળવી ગમે એમ. હવે છાપામાં રોજ હું આ બધું લખું તો કોને ગમે એમ રે. આપણે તો મેં કીધું હું જ્યાં રહું છું ને જે સોસાયટીમાં, ત્યાં બહુ જ એટલે બધા બહુ ધનપતિઓ રહે છે ત્યાં આગળ. તો અમારી બાજુમાં ખાલી 4 લોકોએ ઝૂંપડા વાળ્યા ને, તો લોકો બારી ખોલીને એમને ઝૂંપડું દેખાતું હતું ને, એની સાથે કંઈ આમ સંબંધ નહોતો ઓલા ઝૂંપડાવાળા માણસો સાથે, તોય લોકોને નડતર લાગતી હતી એની. અને એક દિવસ કોર્પોરેશનમાં ફરિયાદ કરી અને એ બધા ઝૂંપડા હટાવી દીધા. બહુ દુઃખ થયું એ. એટલે મેં કીધું
આવી માનસિકતા છે અને છાપું વાંચવાવાળો વર્ગ મોટા ભાગનો એવો છે કે જે મિડલ ક્લાસ કે અપર ક્લાસ જેને કહી શકાય એવું. હવે આવું સમાજ સેવા એ જુદી વાત છે કે જઈને એક વખત કોઈને ભોજન દાન કરી આવવું કે કોઈને જમાડવા, પણ કોલમ તરીકે વાંચવું એટલે એમણે કીધું કે લખો તો ખરા, આટલા બધા પ્રશ્નો કેમ કરો છો એમ. અને પછી મેં કીધું ઠીક છે, અને એમણે કીધું કે જર્નીથી શરૂ કરજો પહેલેથી કે આમાં કેમ આવવાનું થયું એમ. અને મને 100% ખાતરી હતી, બહુ જ સાચું કહું ને તો મને કૌશિકભાઈ કહી દેવાના છે 2 મહિના પછી કે મિત્તલ હવે તું બંધ કરી દે એમ આ કોલમ એવું. અને ક્યાંક એવું પણ હતું કે હું પાલન નહીં કરી શકું એમ. પણ આઈ થિંક બીજા કે ત્રીજા મહિને જ મને ત્યાંથી ફીડબેક જે મળે એમાં મને ફીડબેક એ મળ્યો કે હાઈએસ્ટ પ્રતિભાવ, અને અત્યારે પણ પોસ્ટકાર્ડથી લોકો પૂછતા હોય અને ફોન નંબર માંગવા માટે ફોન આવતા હોય તો એ તમારી કોલમના છે. એટલે આમ પહેલાં તો બહુ જ સારું લાગ્યું, એમ થયું કે વાવ, આવું થઈ શકે એમ. અને સેકન્ડ એના પછીની જે ઇમ્પેક્ટ મને દેખાવા માંડી તે એ હતી કે લોકો ક્યાંક આમાં જોડાઈ રહ્યા છે. મારી આસપાસમાં બેન આવું છે તો અમે શું કરીએ, અહીંયા આગળ આવા લોકો છે તો તમે અમને કહો કે અમે કેવી રીતે કરીએ. તો પોતાની રીતે લોકોનું જોડાવાનું જે છે એ આમાં થવા માંડ્યું. અને પછી મને પણ મજા પડી કે ના, હવે જે પણ થાય ડેડલાઇન સાચવવી એમ. એટલે આમ તો અમને શુક્રવાર અમારા બધા માટે ડેડલાઇન હોય, જે બુધવારની કોલમ માટેના, પણ મને છૂટછાટ એમણે સોમવાર સુધીની આપી એમ. અને ઓલવેઝ એવું થતું હોય કે હું સોમવારે જ લેખ મોકલતી હોઉં એમ. પણ એવું ડેફિનેટલી મને મારા એટલે સમાજ સેવાના કાર્યોમાં ખૂબ લોકો કામ કરે છે એમ, પણ મોટા ભાગના લોકો કામ જ કરે છે, લખવાનું નથી થતું હતું એમ. મને એમ છે કે આ બધું લખાવવું જોઈએ એમ. અને લખાવવું પોતાની વ્યક્તિગત પ્રશસ્તિ માટે નથી એમ. આજે મિત્તલને લેખિકા તરીકે અથવા આ રીતે મને એ મારી બહુ અગત્યનું પાસું મને નથી લાગતું, પણ મને સૌથી સારી વાત જે લાગે છે કે આ પુસ્તક પ્રકાશિત થવાના કારણે, અને સૌથી રસપ્રદ જે મને લાગ્યું ને તે કે કોણ વાંચે આને એમ. એટલે મને હતું કે જે ભણેલા ગણેલા અમદાવાદમાં રહેતા, બરોડા, સુરત, રાજકોટમાં રહેતા લોકો આને વાંચે એમ. બાકી ગામડામાં રહેતા લોકો તો ક્યાં બધું આપણે ચોપડીઓ એમની માંડ વાંચતા હોય એમ આ બધામાં. પણ બહુ જ આનંદ સાથે હું કહું કે મહત્તમ જે છે તે ગામના લોકોએ આ પુસ્તકને ખરીદ્યું છે એમ. એટલે સરપંચ કહીએ કે ગામનો સાવ અદના માણસો જેને કહી શકાય એવા. અને વાંચ્યા પછી પુસ્તકની જર્ની પૂરી એટલે સંવેદનાના જગતમાં એ એન્ટ્રી કરી લે છે અને પછી પૂરું નથી થઈ જતું એમ. એ વાંચ્યા પછી એમના પ્રશ્નો પણ થાય છે, ને એમના ગામમાં કોઈ બહુ જ બધા લોકો છે કે જેમણે એમની આસપાસમાં આવી સ્લમ દેખાયું, કોઈ ઝૂંપડપટ્ટી વિસ્તાર છે, બાળકો ભણતા નથી, તો પોતાની રીતે ત્યાં આગળ રવિવારે જઈને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું હોય, પોતાની રીતે એમનાથી શું થઈ શકે એ વિશે વિચારીને જે યંગ લોકો છે એ ભેગા મળીને કંઈક કરતા હોય એવી રીતે થવા માંડ્યું. બાકી ગામોમાં આ એન્વાયરમેન્ટ નહોતું એમ. હું કેમ કે હું ખૂબ ગામડાઓમાં ટ્રાવેલ કરું છું, એટલે મહાજન પરંપરાની આપણે ભલે વાતો કરીએ એમ, પણ મહાજન પરંપરા કદાચ એ જૂના વખતમાં આપણને જોવા મળતી હશે, પણ યંગ જનરેશન અને બીજું કાસ્ટિઝમ, જાતિ પાતિનું એટલું બધું મજબૂત માળખું, એમાં કોઈ બજાણિયા કે કોઈ ભરથરીની વસાહતમાં કે કોઈ ડફેર પાસે જાય કલ્પના જ નહોતી આવતી. પણ કોલમ અને કોલમ પછી આ પુસ્તકની ફલશ્રુતિ હું ચોક્કસપણે કહીશ કે એક સંવેદના લોકોમાં જાગી છે. ઇનફેક્ટ હું હજી એક સ્ટેપ આગળ કહું તો લોકડાઉન, કોરોના આવ્યું અને પહેલું લોકડાઉન જ્યારે આવ્યું અને એટલા બધા લોકોના ફોન અલગ અલગ વસાહતોમાંથી, ફક્ત વિચરતી જાતિ નહીં પણ ઘણા ગરીબ માણસો, અમારી પાસે રાશન નથી બેન, ખાવા નથી અને બહુ તકલીફ છે, આવા ફોન આવવાના શરૂ થયા. હવે બહાર તો નીકળવાનો પ્રશ્ન નહોતો, રાશન કીટ અમે વહેંચી રહ્યા હતા, પણ બધું બહુ મર્યાદિત હતું, ક્યાં પહોંચવું એ સમજાતું નહોતું. અને તમે જુઓ કે ફેસબુક પર કે ટ્વિટર પર આ બધામાં લખવાનું એક શરૂ થયું અને એના કારણે ક્યાંય અમે નથી પહોંચ્યા, જ્યાં હું કોઈ દિવસ કામ જ નથી કરી એવા વિસ્તારમાંથી પણ ફોન આવ્યા હોય અને ત્યાં પણ લોકોએ રાશન પહોંચાડ્યું. હું જસ્ટ એટલું જ લખતી હતી કે ભાઈ ભાવનગરના ફલાણા ગામમાં રહેતા 25 લોકો છે કે 10 લોકો છે, એની પાસે રાશન નથી, ફોન નંબર આ, બસ આટલી જ ચીજ. અને એ લખ્યા પછી એ વસ્તુ ત્યાં મને લગભગ 1-1.5 કલાકમાં જ કોઈકનો ફોન આવે અને કે બેન અમે ત્યાં પહોંચાડી આવીશું, ને સાંજ સુધી પહોંચાડ્યા પછી એમાં પાછા ફોટો પણ અપલોડ કરે એમ. બહુ જ પોઝિટિવ જે કહેવાય ને કે
લખવું એ સેન્સમાં બહુ જ અગત્યનું છે એમ. અને આપણે જે કામ કરીએ છીએ એને યોગ્ય રીતે વાચા આપવાનું થઈ શકે તો ઘણું બધું થઈ શકે. વિચરતી જાતિઓ સાથે કામ કરું પણ મેં મારી જર્ની શેરડી કામદારોના પડાવોથી શરૂ કરેલી. તો ઘણા બધા દક્ષિણ ગુજરાતમાં જે લોકો છે એમણે વાંચ્યા પછી એમણે કહ્યું કે બેન, શેરડી કામદારોની સ્થિતિ તો આજે આ જ છે એમ. અને મેં એમને કહ્યું હતું કે મારા તો હૃદયની બહુ નજીક છે આ લોકો, અને મને બહુ જ મન છે કે હું આમની માટે કંઈક કરી શકું તો એમ. પણ મર્યાદા છે. હું નહીં ત્યાં એ વખતે ભાવના હતી કે એમની સાથે કામ કરવું છે, પણ નહીં કરી શકીએ એમ. તો એમણે કીધું કે તમે અમને કહો ને કેવી રીતે કરવું છે, અમે કરીશું એને. અને રિસન્ટલી આ જ બધું વાંચ્યા પછી રિટાયર્ડ એક કલેક્ટર છે વોરા સાહેબ કરીને, એમનો ફોન આવ્યો અને એમણે કીધું કે બેન, તમે આમાં દુબળા લોકોની, હળપતિ લોકોની વાત કરી છે, જેમની ઠક્કર બાપાથી લઈને જુગતરામ દવેથી લઈને ગાંધીજીએ પણ વાત કરી છે. તો એમાંના ઘણા બધા લોકો શેરડી કામદાર તરીકે જાય છે અને આજે પણ સરકારના કેટલા બધા કાર્યક્રમો છતાં પણ એમની પરિસ્થિતિ એ જ પ્રકારની છે એમ. તો મને એવું છે કે એમણે કહ્યું કે આ પુસ્તક વાંચ્યા પછી હું ફરીવાર એ લઈને એ બધી વસાહતોમાં ફર્યો. કલેક્ટર તરીકે તો મેં આ બધાને જોયા હતા, મેં પ્રયત્ન કરેલો, પણ મને એવું લાગ્યું કે મારો પ્રયત્ન અધૂરો હતો, કેમ કે અમારે બદલીઓ થતી રહેતી હોય એમ. એટલે પણ હવે હું નિવૃત્ત છું અને મને એમ છે કે મારે પ્રવૃત્ત થવું છે ને આ મિશન સાથે કામ કરવું છે. પણ મને સમજ નથી કે હું કેવી રીતે કરું. તમે મારી સાથે જોડાઓ એમ. સો આ કોઈ એક વસ્તુ લખી કે આપણને ક્યારેક એવું લાગે કે એક વાત અહીંયા હું મૂકી દઈશ એમ, અને પરિણામ નથી ખબર હોતી આપણને કે આનું શું મળવાનું છે એમ. પણ એ સ્વયંભૂ પેલા દીવા પ્રગટતા હોય ને એની જેમ પોતાની મેળે એ પ્રજ્વલિત થવા માંડે છે અને લોકો પોતાની રીતે એની અંદર જોડાઈ અને કામ શરૂ કરી દે છે એમ. એ મને ડેફિનેટલી હું ચોક્કસપણે કહીશ કે લખવાથી જે ફાયદો હું કહી શકું તો એ છે એમ. પણ એ છે કે બહુ બધી પીડા આજે હું જે વાત કરું છું, અથવા આ એ સમયની વાત છે કે જ્યારે આજે તો ઘણા બધા લોકો સપોર્ટ કરે છે, મિત્તલ તરીકે ઘણા બધા લોકો ઓળખે છે, કોઈને કંઈક પ્રશ્નની વાત કરું છું તો સપોર્ટ પણ મળે છે એમ. ઇનફેક્ટ એ લોકડાઉનની મેં વાત કરી તો આપણા ગૃહમંત્રી છે એમણે પણ ફોન કરીને કીધું કે ક્યાંય પણ તમારા ધ્યાનમાં આવે તમારા લોકો એમ. મને આમ એ કેવું લાગે કે મારી જાગીર હોય ને એની જેમ એમ. તમારા લોકો ક્યાંય પણ એવા તકલીફમાં આવે તો તમારે મને કે તમે અમને કહી દેજો, હું કલેક્ટરોને સૂચના આપી દઈશ. આમ આપેલી જ છે સૂચના. હવે તમે એક બાજુ જુઓ, જે મેં આમાં લખ્યું છે કે મતદાર કાર્ડ મળે ને એના માટે હું કેવી ઝઝૂમતી હતી અને આમ ચપ્પલ ઘસાઈ ગયા હતા કચેરીના મારા એટલી બધી વખત. અધિકારીને ગમીએ નહીં, આમ બહાર બેસી રહું અને પેલા આવે અને એને એમ લાગે કે આ ફરી આવી ગઈ એમ, એવી હાલત હતી. આજે એનાથી તદ્દન ઉલટું. સેમ વે પ્રધાનમંત્રી કાર્યાલયથી ફોન આવે, આપણા મનસુખભાઈ માંડવિયા છે મંત્રી, એમનો ફોન આવે ને એમણે પૂછ્યું કે ગરીબ માણસોની શું દશા છે કોરોના લોકડાઉનમાં એમ, અને એમના માટે શું કરી શકાય અને કઈ રીતે એને રાહત આપી શકાય. આટલા બધા શ્રમિકો જે છે તે વતન ભણી જઈ રહ્યા છે, એ તો છે જ એમ, પણ તેમ છતાં એમને રાહત માટે શું કરી શકાય. અને આઈ થિંક 25 મિનિટ એમણે મારી સાથે વાત કરી અને મેં એમને કહ્યું કે આટલી ચીજો આપણે પ્લાન કરી શકીએ ને થઈ શકે. મને એમ છે કે કોઈ પણ કાર્ય જ્યારે શરૂ કરીએ અને પછી પૂરા મનથી એને એન્ડ સુધી લઈ જવા માટેના આપણા જે પ્રયત્ન હોય ને, તો આજે આ પરિણામ આપણને મળી શકે છે. બાકી આ જ પોલિટિશિયન હતા, આ જ અધિકારી હતા જેને એક વખત માટે હું મળતી હતી, મેં કહ્યું એ પ્રમાણે, કે જેને સાંભળવું નહોતું મારું અને જેને એમ થતું હતું કે આ ક્યાં આવી ગઈ, એની જગ્યાએ આજે એવું પૂછે છે કે તમે આવશો એમ. એટલે ફરક જે કહેવાય ને આ છે. બીજું કોલમનો પણ પ્રતાપ, પુસ્તકનો પ્રતાપ, સરનામા વિનાના માનવી હવે ફક્ત અહીંયા જ નથી બોલાતું. મેં નેશનલ લેવલ પર વિચરતી જાતિઓની ક્યાંય પણ વાત થતી હોય ને તો પણ બિના ઘરવાલે લોગ એવું કરીને એનું ટ્રાન્સલેશન કરીને લોકો કહેતા હોય છે. આપણા મુખ્યમંત્રીથી લઈ અને બીજા કેટલાય બધા અધિકારીઓ એમ જ્યારે વિચરતી જાતિઓને સરકારી યોજનાઓના મદદ જ્યારે મળે માટે કેમ્પ કે મેળાવડા થતા હોય તેમાં એમને મદદ આપતા હોય એ વખતે ખાસ ઉલ્લેખ કરીને અને 5-10 મિનિટ, એટલે આખો કાર્યક્રમમાં 10 મિનિટ વિચરતી જાતિ માટે સેપરેટ અપાય, એ જ મારી માટે તો આમ ધન્યવાળી વાત છે એમ. બાકી 2005માં કે 6માં સરકારી કચેરીમાં જતી અને એ જ કલેક્ટરને, એ જ અધિકારીને પૂછતી કે વિચરતી જાતિઓ, ત્યારે મને કહેતા કે કોણ એમ. વાદી મદારીને વણઝારાથી આગળ કશું હતું જ નહીં એમ. અને આજે એવું છે કે જાહેરાતો થાય એમાં પણ સ્પેશિયલ લખવામાં આવે, સેપરેટ બજેટ એમના માટે ફળવાતા થયા અને
સેપરેટ કાર્યક્રમો. ઇનફેક્ટ લાસ્ટમાં અમે મુખ્યમંત્રી છે આપણા, એમણે મોકળા મને એક કાર્યક્રમ શરૂ કર્યો એમણે, અને અમે એક કાર્યક્રમમાં સાથે હતા અને એમણે મને કીધું કે આ મોકળા મને એક પર્ટિક્યુલર કોઈ ઇશ્યુ ઉપર આપણે કરતા હોઈએ છીએ તો વિચરતી જાતિ સાથે કરીએ તો. મેં કીધું બહુ જ ઉત્તમ. એટલે કોઈ નોંધ નહોતું લેતું, કોઈ એને પૂછતું નહોતું. આજે એ વાત આખી એની એ કરવા, એટલે આખો ઉપક્રમ એમના માટે થાય એમ. અને આમ કેટલું માન એમને આપવામાં આવે. સમાજ તરીકે તો આપણે આપીએ જ એમ, બરાબર, એ બી એ વખતે તો નહોતું જ, હવે એ થયું. પણ સરકારી લેવલ પર આ બધી ચીજો બહુ જ સરસ રીતે થઈ શકી એમ. અને એનું પરિણામ ક્યાંક હવે, એટલે આમ બે રીતે, બુક તો લખાય, કોલમ પણ ચાલે, સોશિયલ મીડિયામાં પણ હું એટલું લખું છું. ઘણા લોકો કે તમને ટાઈમ કેવી રીતે મળે છે આટલું બધું લખવાનું એમ. પણ લખવું એ હવે એવું છે ને કે થાક ઉતારવાનું માધ્યમ બની ગયું છે એમ. મને એમ થાય કે બહુ જ કંટાળો આવે, બહુ જ થાકી ગઈ હોઉં તો હું એને ફટાફટ લખી નાખું એમ 5. અને એ બહુ રીચ ડોક્યુમેન્ટેશન છે. મને એ ખબર નથી કે આજે કેટલું ચીજો છે. એટલે આ પુસ્તક લખતી વખતે જૂની બધી ડાયરીઓ કાઢી. મારી આદત છે તારીખવાર લખવાની કે ક્યાં શું થયું. એટલે એ બધી ચીજો સ્મૃતિમાં તો હતી, પણ તારીખ સાથે ક્યાંક એ ચીજો હું સરખી રીતે મૂકી શકી એમ. તો એ રીતે આ બધી ચીજો લખાવાનું થવા માંડ્યું. એના કારણે પણ એક જુદું પ્રેશર ગ્રુપ જે તે સમાજ કે સરકાર પર પણ બનવાની શરૂઆત થઈ. અને ઓફકોર્સ લાસ્ટ ચેપ્ટર જે આ પુસ્તકમાં જે મૂક્યું કે મતદાર કાર્ડ એમ, અને એ મતદાતા થયા ને એટલે આખી સ્થિતિ બદલાઈ, એ બહુ જ સાચું છે એમ. એટલે આમાં એક વસ્તુ હું બહુ સરસ રીતે સમજી કે કોઈ પણ મુદ્દા, આજે સમાજમાં બહુ જ બધા ઇશ્યુઝ છે જેને લઈને ઘણા બધા લોકો કામ કરે છે, પણ એ ઇશ્યુને કઈ હદથી કઈ જગ્યાએ લઈને એને એટલે પેલો દરજી જેમ કપડાં સીવે તો એને ક્યાંથી કઈ પ્રકારની ડિઝાઇન બનાવવી છે અને કયું રૂપકડું લાગશે એવું સુંદર મજાનું જેમ બનાવે, એવી રીતે ઇશ્યુને પણ રૂપકડો બનાવવો પડે. હું બહુ દ્રઢપણે માનું છું એમ. રૂપકડો એ સેન્સમાં કે સામેવાળા વ્યક્તિને શું ટચ થશે અને એને ક્યાં આ ચીજમાંથી એનો ફાયદો, એ ચીજો જો આપણે એને બતાવી શકીએ ને તો મને એમ છે કે પરિણામ મેળવવું વધારે સહેલું બની જતું હોય છે. જેમ અમને દેખાયું કે ભાઈ મતદાતા આ લોકો થશે તો સરકાર પોતાની મેળે એમનું સાંભળશે. અને ઓફકોર્સ સરકાર જેટલું કરી શકે એ કોઈ સંસ્થા, હજારો સંસ્થા ભેગી થાય ને તો પણ ના કરી શકે એમ. અને એનું જ આખું પરિણામ જે છે એ દેખાયું મતદાતા તરીકેનું. અને હું બહુ આનંદ સાથે એવું કહીશ કે સમગ્ર ભારતમાં મને 2019માં પ્રધાનમંત્રી કાર્યાલયથી એકદમ ફોન આવે છે અને એવું કહે છે કે મિત્તલ, આખી ભારતની વિચરતી જાતિઓ માટે શું થઈ શકે ને એના સજેશન તમે મને આપો એમ. એટલે પેલું આમ બહુ જ એટલો બધો આનંદવાળો એ અવસર હતો. અને મને થયું કે એક ટાઈમ હતો કે કોઈ નોંધ નહોતું લેતું અને આજે આખી ભારતની વિચરતી જાતિઓ, બહુ મોટી રિસ્પોન્સિબિલિટી પણ લાગી. 30 પાનાનો આખો ડોક્યુમેન્ટ રેડી કર્યો અને કાર્યાલય પર મોકલી આપ્યો એમને. અને મને યાદ છે આઈ થિંક 13મી ફેબ્રુઆરીનું 13મી કે 14મી તારીખ હતી એમ. અને હું કોઈક એક જગ્યાએ લેક્ચર માટે ગયેલી ગણપત યુનિવર્સિટીમાં, અને એ બજેટનો દિવસ હતો એ દિવસે. અને બજેટમાં પિયુષ ગોયલે ડિક્લેર કર્યું કે વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ અર્થે વેલફેર બોર્ડ સેપરેટ બનશે. ને આ પહેલી વખતે થયું આઝાદ ભારતના ઇતિહાસમાં. વિચરતી જાતિઓના અનુલક્ષીને વિચારીએ તો બજેટ સેપરેટ એલોકેટ કરવાની વાત હોય કે એમની વાત કરવાની હોય તો આ ફર્સ્ટ ટાઈમ થયેલું. કમિશનો તો બનેલા પણ આ રીતે વાત નહોતી થઈ એમ, પરમેનન્ટ બોર્ડ બનવાની વાત. અને બહુ જ રાજીપો, મેં તો સાંભળ્યું નહોતું પણ મને ફરીથી PM કાર્યાલયથી ફોન પર ફોન આવે. મારો ફોન પેલું હું લેક્ચર આપી રહી હતી, મારે વચમાં રોકીને મેં કીધું કે કંઈક અર્જન્ટ લાગે છે, દિલ્હીથી ફોન છે, મને તો એ ખબર નહોતી એમ. અને મને એમણે કીધું કે તમે સાંભળ્યું, બોર્ડ ડિક્લેર કર્યું અને PM સાહેબે એવું કીધું છે કે મિત્તલને ખાસ કહેજો એમ. એટલે બહુ જ આનંદ. આ પેલું કહેવાય ને કે તમે કોઈ પણ પરિશ્રમ જે છે ને, અને પરિણામ મેં તો આય નહોતું ઈચ્છ્યું. મને એમ હતું કે મારી ફરજ શું છે એમ અને મારે શું કરવું છે એમ. અને એ રીતે હું દ્રઢપણે બસ લાગેલી રહી એમ. અને ક્યાંય એવું એ નહોતું કે આને બતાવી દે છું કે મને આ મેળવવું છે. કેટલાક લોકો કે તમને એવોર્ડ મળે છે, તમને બહુ, મેં કીધું એવોર્ડની તો એશણા જ નહોતી મને હતું કે એવોર્ડ કયો મારી માટે. તો જેમ એ લોકો મને કહે કે તમે ગયા જન્મે ડફેર હશો, તમે વાદી હશો, તો મને તો વધારે પોતીકું લાગે છે ને એ એવોર્ડ મારી માટે સૌથી મહત્ત્વનો છે. પણ હા, જ્યારે આવી
આ વાતો થઈ ત્યારે ઇવન 2017માં જ્યારે રાષ્ટ્રપતિના હસ્તે નારી શક્તિ એવોર્ડ મળ્યો ત્યારે મને પૂછેલું કે તમને કેવું લાગે છે એમ. એટલે મેં કીધું મને બહુ સારું એ લાગે છે કે હું અને મારા જેવા કેટલા બધા લોકો છે કે જે વિચરતી જાતિઓની અસ્તિત્વની નોંધ લેવાય ને એના માટે મથે છે એમ, કે એમને તમે ઓળખો, એમને સ્વીકારો, એની માટે મથે છે. આજે બહુ જ સારું એ વાતને લઈને લાગ્યું કે હવે રાષ્ટ્રપતિને બી ખબર છે કે વિચરતી જાતિ છે, મારું સન્માન કર્યું, દેટ મીન્સ એ એના જ ભાગરૂપે થયું એમ. તો આનંદ એને લઈને વધી જતો હોય છે અને પછી તો પોતમેળે એક ચીજો ઘણી સરળ બનતી હોય છે. અને થોડુંક અગર કુદરતને અનુલક્ષીને કહીએ તો એ બધું હું હવે નેક્સ્ટ બુકમાં એ બધી ચીજો હજી કદાચ આના પછીમાં પણ પરિશ્રમની જ વાતો એટલે જે તકલીફો છે એની જ વાત છે. પણ ક્યાંક એવું પણ ખરું કે શરૂઆતમાં જેમ આ પુસ્તકમાં બહુ બધા ઘણા લોકોએ મને કીધું કે એક આપણા શેલ્બી એના હોસ્પિટલમાં ડૉક્ટર છે સોનકભાઈ, એમણે મને લખ્યું કે બહુ જ પીડાની વાતો છે મિત્તલ, થોડુંક હવે પીડા ઓછી થાય ને એવું સેકન્ડ બુકમાં તમે લખજો એમ. એટલે મેં કીધું કે આ રાતોરાતની વાત નથી એમ, અને આ તો જર્ની છે. આ જે મેં લખ્યું છે ને તો હજી હું 2008માં જ છું હજી, અને સેકન્ડ લખીશ ને એ હજી 2008 સુધીનું છે એમાં. એટલે ઘણી બધી વાતો છે અને આ જર્ની એટલા માટે જાણવી જરૂરી છે કેમ કે હિસ્ટ્રી આમના કોઈ રીતે લખાયા જ નથી એમ, અને દરેક વસ્તુ ડોક્યુમેન્ટ થાય ને એના બધું જઈ રહ્યું છે એમ. એમનું કલ્ચરની વાત કરો કે એમની પોતાની ઓળખની વાત કરો ને બધું ઘણું બધું બદલાઈ રહ્યું છે અત્યારે. તો આપણું આ એક રીચ કલ્ચર પણ હતું એમ. એટલે અને એ રીચ કલ્ચરનો ઉપયોગ સમાજ તરીકે આપણે કેવો કર્યો એમ, અને સમાજ તરીકે જ્યારે આપવાનું આવ્યું ત્યારે આપણે એમને કેવા હેરાન કર્યા, મને એમ છે કે એ તો આપણે સમજવું જ જોઈએ એમ. અને એટલા માટે મેં કીધું એ પીડાની વાતમાંથી જ પછી એટલે સુખ જ્યારે એ આવતું હોય છે પણ એ સુખ પહેલાં પીડા છે એ તો તમારે સમજવી જ પડશે અને વાંચવી પણ પડશે એમ. એટલે પણ એના પછી ઘણી બધી એટલે 5-7 વર્ષ એ પીડાના દુઃખના ગયા એમ, અને પછી ધીમે ધીમે આખી વસ્તુ સ્મૂથ થઈ. હું એવું કહું છું કે કુદરત સમાજ માટે કાર્ય કરવાનું નસીબ બધાને નથી આપતો હતો. બહુ બધા લોકો શરૂ તો કરે એમ પણ પછી લાગીને કાયમ કરવાનું નથી થતું હતું બધાથી, કેમ કે ક્યાંક થાકી જાય, સમુદાયોથી થાકી જાય, જેમની માટે કામ કરતા એમના તરફથી એપ્રિશિએશન ના મળે, નકારાત્મકતા હોય એનાથી થાકી જાય, ક્યારેક આર્થિક મદદ જે જરૂર જોઈએ એ ના મળે તો થાકી જાય, અને ક્યાંક સરકાર સાથેની વાત આવે તો એમાં ક્યાંક સંઘર્ષ આવે અને એમાં થાકી જાય. એટલે માણસ શરૂ કરે બહુ મોટી ભાવનાથી, પછી એને મૂકી દેતો હોય છે એક સમય પછી એમ. પણ હું એવું કહું છું કે મૂકવા કરતાં લાગ્યા રહેવું એમ. અને સમાજ સેવાનું કાર્ય કુદરત એવા એટલે પસંદીદા લોકોને આપે છે એવું મારું બહુ દ્રઢપણે માનવું છે. કેમ કે એક રીતે એવું કહું છું કે આપણે બધા ઈશ્વરના સંતાનો છે એવું માનીએ છીએ આપણે, અને એવું પણ થતું હતું કે ભગવાન આવું દુઃખ કેમ દે એમ. જો આપણે બધા એના સંતાનો છીએ તો કોઈ વહાલું છે જેને અઢળક આપ્યું છે એમ, એને વાપરવું ક્યાં અને એને ડાયટિંગ કરવું પડે એવું છે. અને બીજું એવું છે કે જેની પાસે ખાવા નથી એમ. તો સંતાન તો એના બેય છે એમ, તો આ દુઃખ કેમ? પેલો કર્મનો સિદ્ધાંત આપણે માનીએ એટલે મને થાય કે ચલો કર્મને લઈને જે પણ હશે, પણ તોય ગમે એવી એટલે માં છે આપણી, ભગવાન તો હું તો માં એ કહેતા હોય છે કે ઈશ્વર અમારી માય બાપ છે એવું આ લોકો કે એમ. તો મને થાય કે આ બરાબર નથી, આ ભેદ કરે છે એવું મને શરૂઆતમાં સિરિયસલી આમાં એ ચીજો ખબર નહીં, મેં નથી મૂકી એમ. પણ બહુ જ રોષ હતો. અમારી મંદિરમાં એક શિવાનંદ આશ્રમ છે, એના મંદિરમાં હું જતી અને હું બેસતી અને એ જ કહેતી કે તું છે ને બિલકુલ યોગ્ય નથી કરી રહ્યો એમ, અને તું બરાબર નથી એમ ભગવાન એમ, કેમ કે તું ભેદ કરે છે એમ, અને આટલું બધું દુઃખ કેમ આપે છે કોઈને એમ. અને બહુ જ એટલી બધી ફરિયાદો હતી મને, આજે હસવું પણ આવે છે વાતને લઈને, ઢગલો ફરિયાદો એમ. પ્રાર્થના શરૂ થાય, મારા ગામના મંદિરમાં જવું કે જ્યાં પણ, આપણે મંદિર એક પ્રતિકાત્મક રીતે માનીએ છીએ કે ભગવાન ત્યાં બેઠો છે, બાકી એવું છે કે દરેકના હૃદયમાં છે એમ. પણ એ વખતે બધી ચીજો નહોતી સમજાતી, પેલો ગુસ્સો હતો બહુ જ એમ. એટલે પણ રહેતા આઈ થિંક 3-4 વર્ષ પછી મુંબઈના એક રશ્મિનભાઈ સંઘવી સીએ છે અને ખૂબ સંવેદનશીલ માણસ, અને એમણે સેવા કાર્યોમાં ખૂબ કર્યું. એ મને દીકરીમાં ને એમના સંપર્કમાં હું આવી અને એમણે મને શાંત કરી એવું કહી શકું એમ. બાકી આમ સરકારી લેવલ પર જવું અને કોઈ અધિકારી સાંભળે નહીં તો આમ ટેબલ ઠોકીને કહેતી કે કેમ નહીં થાય આમ કરીને.
એવો આખો નેચર એકદમ એક્ટિવિસ્ટ ટાઈપનો એમ. અને એમાંથી એમણે કીધું કે તું બધાની સામે આમ બાયો જ કેમ ચડાવે છે એમ, થોડીક પોલાઇટ બન ને એમ. અને બીજું કે તું એ મને કહે કે તારી વિચરતી જાતિઓ દુઃખી છે એમાં પેલા માણસનો કોઈ વાંક નથી એમ. હું સમાજને પણ જાઉં તોય કહેતી હતી કે તમે લોકો આવા જ છો ને તમે આમ કરો છો ને, એટલો બધો રોષ હતો એમ. એટલે એમણે કીધું કે એમાં સમાજનો કોઈ જ વાંક નથી એમ, તું એને સેન્સિટાઈઝ કરી શકીશ, તારો એપ્રોચ ચેન્જ કરીશ તો એમ. એટલે અને એવું ભગવાનને પણ તું સેન્સિટાઈઝ કરી શકીશ, તારો એપ્રોચ ચેન્જ કરીશ તો, બાકી એ નથી સાંભળવાના એમ. અને મને લાગ્યું કે વાત સાચી છે, ક્યાંક એ પણ સમજાયું. પછી વાંચવાનું મને ખૂબ ગમે, થોડાક જુદા પ્રકારના પુસ્તકો વાંચવાના મેં શરૂ કર્યા. અને એમાં પછી મને લાગ્યું કે ફરિયાદ કરવી તો દુનિયામાં સૌથી સહેલી છે, એમાં ક્યાં કંઈ લેવા જેવું છે એમ. અગત્યનું છે કે ફરિયાદ વગર આપણાથી શું થાય છે એ કરવું એમ. અને મેં કહ્યું કે ચાલ પછી છેલ્લી પ્રાર્થના મારી, એ પછી મેં આજ સુધી કોઈ દિવસ એની પાસે કાંઈ માંગ્યું નથી. અને બસ એટલું જ કહું છું કે ક્ષમતા આપજે અને બસ સારું થાય ને આ દુનિયામાં દરેક વ્યક્તિનું ભલું થાય, દરેક વ્યક્તિ ઈચ્છે એ મળે. આટલી વાત હું કરતી હોઉં પણ એ છેલ્લી પ્રાર્થનામાં એમ કીધું હતું કે ચાલ તે નક્કી કર્યું છે ને કે આ મારે સહન જ કરવાનું છે, તો જ્યાં ચેલેન્જ છે હું કરીશ એમ. હા, અને એ પછી ખબર નહીં પોતાની મેળે. અને એ પણ લાગ્યું મને કે કુંભાર છે માટલું બનાવ્યા પછી એને જો પકવે નહીં તો એમાં પાણી ભરી જ નથી શકાતું એમ. તો આ તો સેવાનું કાર્ય એને સૌથી ગમતું કામ હશે, કેમ કે એના સંતાનો દુઃખી છે એમ. તો એ પસંદ કરે જે વ્યક્તિઓને, એ બરાબર છે કે નહીં એ તો એ તપાસે ને એમ. એવું સમાધાન ક્યાંક મને મળ્યું પછી, પણ એ શાંત થયા પછી એમ. એટલે મારી દીકરીને હું કહેતી હોઉં છું કે જ્યારે ઝઘડો થાય અથવા ગુસ્સે થઈએ ને તો આપણા મગજમાં રાક્ષસ આવી જાય, હું એને સમજાય એવી રીતે. અને જ્યારે મગજમાં રાક્ષસ હોય ને ત્યારે કશી ચીજ દેખાય જ નહીં, કેમ કે આપણને એમ થાય કે નહીં આવું જ છે, આવું જ છે એમ. સો શાંત હોઈએ તો ડાયલોગ, કમ્યુનિકેશનને સ્કોપ વધી જાય છે એને એમ. એટલે હું શાંત થઈ એટલે મારા સ્કોપ કમ્યુનિકેશનના એ બધા જ લેવલ પર, સોસાયટી તરીકે વિચારું, સરકારી સ્તર પર વિચારું કે સમુદાયના સ્તર પર વિચારું, ઇનફેક્ટ કુદરત સાથેના પણ, એ બધા જ સ્મૂથ થયા એમ. અને એના કારણે બહુ જ ઓછા સમયમાં ઘણા લોકો કહે છે કે તમને, એટલે 13-14 વર્ષ થયા મારા કામોને લઈને, પણ 13-14 વર્ષમાં જેટલું કરી શકી એ સમય બહુ નાનો છે એમ. ઘણા કાર્યકરોને હું જોઉં છું કે વર્ષો એમના આમાં નીકળી જાય છે અને છતાં પણ ઈચ્છિત પરિણામ સુધી નથી પહોંચી શકતા એમ. અને કદાચ એ ઈચ્છિત પરિણામ સુધી હું પહોંચી શકી તો એમાં આત્મમનોમંથન કદાચ વધારે મને લાગ્યું કે મેં કર્યું, અને એના કારણે આજે જે બદલાવ દેખાય છે એ થઈ શક્યો. અને લાસ્ટમાં હું એવું કહું કે એ પણ મને સમજાયું કે કોઈ પણ વસ્તુ માટે પેલી જવાબદારી ને, હું મિત્તલ તરીકે તો ગમે એવી હોઉં, કોઈની સાથે ગુસ્સો કરું, કોઈને લાફો પણ મારી દઉં, બધું જ એમ. પણ હું જ્યારે જાહેરમાં કોઈ એક કોઝ, કોઈ એક વિષયને લઈને નીકળું છું તે મારી સાથે બહુ જ બધા લોકો જોડાયેલા છે, એટલે પછી મિત્તલ હોતી જ નથી એમ. હા, એ બધો જ, એ આખો સંઘ સમુદાય જે પણ કોઈ, એ આખો મારી સાથે છે. હવે હું અહીંયા પ્રમાણભાન રાખ્યા વગર જો વર્તું છું તો પછી મારે પાછળ એ લોકોનું પણ જોવાનું છે. એ બધી ચીજો ધીમે ધીમે સમજાતી ગઈ અને એના કારણે એક વિનમ્રતા જે કહેવાય પોતાની મેળે એ આવતી ગઈ. અને કદાચ એના કારણે જ એને બહુ ધીરજ પણ. મને એવું ઘણા પૂછે કે તમને આ લોકોએ શું શીખવ્યું, તમે શું શીખ્યા આમનામાંથી? તો હું કહેતી હોઉં છું કે મને વિચરતી જાતિઓએ જીવનમાં ધીરજ શીખવાડી એમ. અને પેલું કહેવાય ને આકરા થઈ જવું એ તો સહેલું છે, કરી શકાય, પણ એમણે ધીરજ શીખવાડીને એનું પરિણામ છે કે આજે આ બધું કામ આ લેવલ પર આટલું સરસ રીતે થઈ શક્યું. આઈ થિંક મને એવું છે કે મેં બહુ બધી પુસ્તકની વાત નથી કરી. મને એવું છે કે અહીંયા જે આવ્યા છે મોટાભાગના લોકો એવું છે કે જેમણે પુસ્તક વાંચ્યું છે એમ. તો એવું કરીએ કે 2-વે કમ્યુનિકેશન, તમને કંઈ પૂછવું છે તો તમે મને ચોક્કસપણે પૂછો ને આપણે વાત કરીએ, એવી રીતનું કરીએ તો વધારે બહેતર છે. થેન્ક યુ. હેલો, આશીષ પ્રજાપતિ મેડમ. અત્યારે જ્યારે ગ્રેજ્યુએશન પાસ થઈએ પછી મગજમાં ઘણી બધી કારકિર્દીના ઓપ્શન આવે. હવે તમે પુસ્તકમાં એમ લખ્યું છે કે તમે સિવિલ સર્વિસનું વિચારતા હતા એમ, પણ એ જ વખતે તમે આ રિપોર્ટ મીન્સ ફાઇનલ યર માટે બનાવ્યો અને તમને આમ અંદરથી અકળામણ થવા માંડી. તો એક ક્ષણે આમ તમારું આત્મચિંતન અથવા મનોમંથન શું હતું કે ખરેખર મારે આના માટે જવું જોઈએ કે આના માટે જવું જોઈએ એમ? એ બહુ સાચું છે. એટલે આમ એવું હું કહું ને કે મારું ઘડતર, એટલે છોકરીઓ જન્મે અને થોડી મોટી થાય પછી એના માઇન્ડમાં એ વિચાર આવે કે ભાઈ મારે પરણીને
સાસરે જવાનું છે એમ આ ઓલવેઝ હોય એમ. અને આજે પણ હું બહુ બધી કોલેજમાં વાતો કરવા માટે જતી હોઉં ને ત્યારે દીકરીઓ સાથે જ્યારે વાત થતી હોય ત્યારે આ ચીજ હંમેશા આવતી હોય. કેટલાક વખત હું પૂછું કે ભણીને શું કરવું છે તો સારો છોકરો મળે એ પણ એક ક્રાઇટેરિયામાં હોય છે. મારા કિસ્સામાં જરાક ઉલટું હતું. મને હોસ્ટેલમાં હું 7મા ધોરણથી ભણવા માટે ગઈ અને ત્યારથી એવું હતું કે જાણે મારા માથે બહુ મોટી જવાબદારી છે અને મારે કમાવાનું છે એમ. કોઈ દિવસ મને એ વિચાર ન થયો કે હું લગ્ન કરીને થાળે પડી જઈશ એમ. એવું મને એમ હતું કે જો ગ્રેજ્યુએશન પૂરું થયું ને હું પગભર નહીં થઈ તો શું એમ. જે છોકરાને ચિંતા હોય ને એવી પ્રકારની મને ચિંતા હતી. એટલે એમાં સિવિલ સર્વિસનું ડિસિઝન લઈ અને કરવાનું અને એ જ હતું કે ભાઈ એ વખતે સેવા બેવા મનમાં બિલકુલ નહોતી. હું બહુ સાચું કહું તો સિવિલ સર્વિસની પ્રિપરેશન કરતી અને મને ખબર બી નહોતી કોઈ સંસ્થાઓ આ પ્રકારે આવા વિષયોને લઈને કામ કરે છે એ પણ ખબર નહોતી. કેમ કે સ્કૂલિંગ આખું મારું હોસ્ટેલમાં જ થયું છે અને બહુ બધા આ બધા વિષયોને લઈને કંઈ બહુ લેવા દેવા જ નહોતી એમ. પણ થોડો બળવાખોર સ્વભાવ હતો મારો. એટલે પેલું આમ મારી મમ્મી મને એમ કે આમ તને સીધું ચલાય એવું કેમ નથી ગમતું એમ. મને હંમેશા જેમ શેરડી કામદારોનો ચરખાએ ફેલોશિપ આપી તો અમે 4 વિદ્યાર્થીઓ હતા જેમને ફેલોશિપ આખા ગુજરાતમાંથી મળી એમ. તો બાકીના 3 જણાએ એવું જ નક્કી કર્યું કે અમે જઈશું, મળીશું ને પાછા આવી જઈશું એમ. 1 ડે પ્રોગ્રામના સવારે જઈશું, એમને ઇન્ટરવ્યૂ કરીને પાછા આવી જઈશું રાત્રે, જરૂર પડશે તો નેક્સ્ટ ડે. મેં એક જ ડિસાઇડ કર્યું કે હું તો એમની વચ્ચે જઈને રહીશ એમ. એટલે આ જે સ્વભાવ એક આ પ્રકારનો અને ક્યાંક કમાવું એવું મનમાં હતું ખરું. પણ એક મારી મમ્મીએ બહુ નાનપણથી જે શીખવાડેલું એ કે ગમે ને એ કરવું એમ. ના ગમતું છે એ પરાણે ખાલી આર્થિક ઉપાર્જન આપણું બહુ વધારે થઈ જાય છે એટલે આપણે એ કરવું એવું કોઈ દિવસ નહીં કરવાનું એમ. સો સિવિલ સર્વિસ તો મને હું બહુ બધા અધિકારીઓને મળી, હું પોલિટિશિયન્સને બહુ બધાને મળી એમ જે મેં આમાં લખ્યું છે. અને એ લોકોના જે જવાબો હતા આ બધા પ્રશ્નો મેં એમને પૂછ્યા કે આવું કેમ છે અને એ લોકોએ કીધું કે અમે કાંઈ ના કરી શકીએ, પોલિસી બને તો આ બધું થાય. હવે હું તો એવું માનતી હતી ના, કલેક્ટર એટલે તો જિલ્લાનો રાજા એમ. એટલે મને એમ થયું કે એ એવું કે અમે કાંઈ ના કરી શકીએ તો પછી કોની પાસે જવાનું એમ. તો મને એમ થયું કે આ તો અમારા માટે બરાબર નથી, હું ના કરી, મારે નથી કરવું આ રહ્યું એ. પછી વેરી નેક્સ્ટ પાછું મેં લખ્યું છે એ પ્રમાણે કે ચાલ જર્નલિઝમ કરીશ એમ. કેમ કે આર્થિક ઉપાર્જનવાળી વાત બેકમાઇન્ડમાં હતી કે મારે પૈસા તો કમાવાના છે એમ. અને જ્યારે પત્રકારત્વમાં ગયા પછી એટલે મેઇનસ્ટ્રીમ મીડિયામાં મેં કામ કર્યું અને એમાં પણ મેં જે જોયું કે ત્યાં પણ એ નથી જે સમાચારો માટે મારું મન થતું હતું એ નહોતા ત્યાં આગળ છપાતા. એટલે પછી ફરીવાર એક મનોમંથન આવ્યું કે તો પછી શું એમ. અને ફાઇનલી ખબર આમાં મેં કદાચ નથી લખ્યું પણ એ વખત તો એવું થઈ ગયું હતું કે ભાઈ આપણા માટે અમદાવાદ કે આ બધું છે નહીં, આમ આ જે દેખાય ને એ બધું એમ ગામમાં જઈશ અને સરપંચ બની જઈશ એવું હતું. જે એક સોશિયલ કોઝ જે સમજાતો હતો એને લઈને એમ. અને એમાં વિચરતી જાતિઓનું એક કામ રિસર્ચનું જ આવ્યું હતું અને એમાં જ્યારે હું આ લોકોને મળ્યા પછી ક્યાંક આખી કમાવાની કે પગભર થવાની આ બધી જ વાતનો ખબર નહીં ક્યારે છેદ ઉડી ગયો. અને એ લોકો એટલું બધું એમને એક આશાવાદ જેને કહેવાય ને કે એમની વચ્ચે ફરતી હતી તો એમને થતું હતું કે આ અમારું કંઈક કલ્યાણ કરી દેશે એમ. એટલે પેલી જવાબદારી પોતાની રીતે એમણે નહોતી આપી પણ મેં જ સ્વીકારી લીધી હોય એવું થતું હતું મને. અને મને થતું હતું કે આજે સમજાય છે કે ઘણી મૂર્ખામીવાળી વાત હતી. આપણે એવું માની લઈએ કે ઓહો હું જ બધું કરી લઈશ એમ અને હું નહીં હોઉં તો આમનું શું થશે એવું કરીને. પણ એ વખતે લિટરલી એ ભારમાં જ હતી એમ. અને એ જ વાતે બીજી બધી જે કારકિર્દીની વાત હતી આ તે બધું જ પડતું મુકાવી દીધું. મને લાગ્યું કે લાઈફમાં આમની માટે હું કાંઈ પણ કરી શકું, એમનો અવાજ બની શકું અથવા એમને યોગ્ય ન્યાય અપાવી શકું તો મારું જીવન સાર્થક છે એમ. અને પછી કોઈ દિવસ એ ચીજ નથી આવ્યો કે ભાઈ કમાણીનું શું ને પગભર થવું કે બીજી બધી જ ચીજો બાજુમાં રહી ગઈ એમ. એટલે પણ દરેકની લાઈફમાં પ્રસંગ આવતો હોય છે ને એ અસમંજસ વખતે સાચું ચૂઝ કરવું ને પસંદ કરવું એ બધા નથી કરી શકતા હોતા એમ. પણ મને એમ છે કે શાંત ચિત્તે એ આખી જર્નીમાંથી પસાર થવું પણ એક અગત્યનું હોય છે ને એમાંથી જ પછી એક રસ્તો સરસ મજાનો નીકળતો હોય છે. મારે પૂછવું હતું કે તમારે જે 14-15 વર્ષ આપે કામ કર્યું ક્યારે એવો વિચાર આવ્યો કે હવે આ કામ કરવું જ નથી, આ છોડ દેવું છે? કારણ કે એવા ઇન્સિડન્ટ બનતા હોય છે સામાજિક કામ કરતી વખતે. તો એવું તમારી જોડે બન્યું હોય ને એમાંથી તમે કઈ રીતે ફરીથી કામમાં પાછા આવ્યા હો એવું કંઈ હોય તો? એવું કોઈ દિવસ નહીં થયું.
કે મારે આ નથી કરવું એમ. ફ્રસ્ટ્રેશન બહુ જ હતા. હું ફરી વાર કહું તો કે જે લોકો શરૂઆતના સમયમાં કહો તો સરકારને સાંભળવું નહોતું, એમને થતું હતું કે આ કોની વાતો કરે છે. જે સોસાયટી એટલે સમાજ તરીકે વાત જ્યાં એસ્ટાબ્લિશ આમને કરવાતા એમને પણ આને સ્વીકારવા નહોતા. અને જેમની માટે મને આટલું આમ અંદરથી ભરી ભરીને એવું હતું કે હું આમની માટે કંઈક કરી લઉં, એને પણ એવું હતું કે અમારી વચ્ચે શું કામ આવે છે એમ. એમાં વાદી મદારી સમુદાયને એ લોકોની વચ્ચે તો મને યાદ છે કે મને 8-8 કલાક બેસાડી રાખતા એમ. મને માહિતી જ ના આપે કોઈ પણ પ્રકારની. અને બેન જાઓ, હું 200 કિલોમીટર ટ્રાવેલ કરીને એની વસાહતમાં પહોંચું ને પછી એમ કે અમારે તો આવું કંઈ કહેવું જ નથી તમને એમ. એટલે કેટલો કંટાળો આવે આપણને, એમ થાય કે આ કેમ સમજતા નથી એમ. પણ બધામાં પેલું કહેવાય ને, મારી એક ટેવ છે મનોમંથનની એમ. રોજ સાંજે સૂતા પહેલાં 10 મિનિટ વિચારવું કે શું સારું થયું, શું ખરાબ થયું અને ક્યાં ઇમ્પ્રૂવ કરવાની જરૂરત છે એમ. અને એમાં હું જે સમજી કે કોઈ આ વ્યક્તિઓનું વર્તણૂક આ પ્રકારની છે, એની પાછળના કારણો શું છે એ તપાસવાનું મેં શરૂ કર્યું. અને એમાં મને ક્યાંક લાગ્યું કે કદાચ એમને સમાજ ઉપર ભરોસો જ નથી અને સમાજ તરીકે દોષ આપણો છે કે આપણે કોઈ દિવસ એને ભરોસો આપી શકીએ એવું વાતાવરણ નથી આપ્યું. એટલે મારે એમને દોષ નથી દેવાનો એમ. અને બીજું, મેં તમને જે પેલા ભાઈએ મને પૂછ્યું ને મેં જે કીધું એ પ્રમાણે મેં પોતે ભાર વેંઢારી લીધો હતો. અને કેમ કે સ્થિતિ તો એટલી બધી ખરાબ હતી એમ. મેં એટલા બધા પ્રસંગો છે, આઈ થિંક હું કેટલાય પુસ્તકો લખી શકું એટલું બધું. અને બધું જ્યારે અનુભવું ને તો રડું જ આવે એમ. અને શરૂઆતનો પીરિયડ તો ખાસો મારો રડવામાંય ગયો છે એમ. કેમ કે ત્યાંથી અને એમની સામે સ્ટ્રોંગ પણ રહેવાનું છે. રડી એની તો એને, કેમ કે એને તો એવું છે કે ઓહો આ તો જોરદાર છે, એટલે મને ગમે એટલી તકલીફ હોય ને તો એની સામે તો રડાય પણ નહીં મારે એમ. હા, અને એ બધામાં એવું થતું હતું કે હું એમની પર ક્યાંક એમને જેમ કે ડફેરોની વાત મેં આમાં લખી છે કે પોલીસના એટલી બધો અત્યાચાર અને આખા વસાહતો છાપરાઓ સળગાવી દે. મેં ઇવન હજી સુધી ઘણી વસાહતોમાં એવું દેખાય કે અમે પહોંચીએ એમની ગાડી લઈને, હવે તો ઓળખે એમ. એટલે બાકી કોઈ ટાટા સુમો કે એ પ્રકારની ગાડી લઈને તમે જાઓ ને તો એ લોકો દૂરથી કિલોમીટર પહેલાં ખબર પડી જાય ને જો દેખાઈ જાય ને તો ભાગી જ જાય એમ. એટલે મને થતું હતું કે કેવું છે આ બધું એમ, અને આટલો ભય કેમ. એટલે એ બધાને લઈને એવું થતું હતું કે મારે સરસ કરવું છે એમ. એટલે છોડવું ખબર નહીં, મારા સ્વભાવમાં જ નહીં આવ્યું કે આ હું મૂકી દઈશ. બાકી સંઘર્ષનો પીરિયડ એટલે ખાસો, આઈ થિંક 8-9 વર્ષ સુધી આ જે મેં તમને સારી વાતો જે શરૂઆતમાં કરી કે સરકારે સાંભળ્યું કે આ બધું છેલ્લા 3-3.5 વર્ષમાં જ થયું છે. એની પહેલાંનો પીરિયડ આખો સંઘર્ષવાળો જ હતો એમ. એ પણ મેં ફરી કહું તો કે સંઘર્ષ કરવો જ તો. અને ક્યાંક એવું હતું કે કંઈક તો નિશ્ચિત હશે ને, આખી જિંદગી કોઈની સંઘર્ષમાં નથી જતી એમ. એટલે સો ફ્રસ્ટ્રેશન આવ્યું પણ છોડવાનો વિચાર કોઈ દિવસ નથી આવ્યો. નમસ્કાર મેડમ, મારું નામ આકાશ ભટ્ટ છે અને હું રાજકોટથી આવું છું. મેડમ, તમે વાત કરી કે આપણે આટલા બધા વર્ષોથી આ લોકોની પરિસ્થિતિને સમજી ના શક્યા, તો તમારા મત મુજબ આપણે જે સિવિલાઇઝ લોકો છીએ, સો કોલ્ડ અત્યારે કહીએ તો આપણે એવી શું ભૂલ કરી કે આપણે આ લોકોને આટલા વર્ષો સુધી સમજી ના શક્યા? એવી કઈ ભૂલ તમારા મતે છે જે તમે આત્મમંથન કર્યું, આટલા ટાઈમ સુધી જોયું, આ સમાજમાં રહી અને એ સમાજને જોયો, તમને એવું શું લાગે છે? મારું એવું માનવું છે કે આપણે આપણી આસપાસમાં, એટલે વ્યક્તિ પોતાનામાં જેટલો બધો ઇન્વોલ્વ છે અત્યારે, મારે શું જોઈએ છે, શું મેળવવું છે અને મારા ભવિષ્ય, એટલે હું જીવતો છું ત્યાં સુધીનું તો પ્લાનિંગ ખરું જ, પણ શક્ય હોય તો હું 7 પેઢીનું પ્લાનિંગ પણ કરીને જઉં. આ ચીજો જે આપણે એમાં જ જે રાચ્યા પાછ્યા રહીએ એવી રીતનું કહેવાય. એટલે એના કારણે આસપાસમાં જે દ્રષ્ટિ કરવી જોઈએ એ નથી થઈ એમ. બીજું ક્યાંક એ પણ હું કહીશ કે ગામોમાં મને યાદ છે, કેમ કે હું મારું ઉછેર ગામડામાં થયો એમ, અને એ વખતની કેટલીક પરંપરાઓ બહુ અદ્ભુત હતી એમ. જેમ કે મને યાદ છે કે મારા પપ્પા મારા ખેતરમાંથી ધાન પાકે પછી ખરવાડમાં લાવે, અને ખરવાડમાં લાવ્યા પછી સૌથી પહેલાં ગામના વસવાયા, એટલે જેટલા લોકોની ઉપર સમાજ તરીકે, એટલે મારા પપ્પાએ દાઢી કે વાળ કપાયા હશે, હજામ હોય કે કપડાં દરજીની ત્યાં સીવડાવ્યા હોય કે મોચીની ત્યાં ચપ્પલ કર્યા હોય, એ બધાનો હક લાગે એમ કે. અને એ લોકો અમારી ત્યાં આવે ખરવાડમાં અને એમના ભાગનું અનાજ બધું લઈ જાય એમ, અને પછી જે બચે એ ખેડૂત પોતાના ઘરે લઈ જાય અથવા એને વેચવા માટે ગંજ બજારમાં લઈ જાય. એવું જ ગામમાં કોઈ પણ નબળું પરિવાર છે અને એના દીકરીના લગ્ન આવ્યા કે એવા કોઈ પ્રસંગો ઊભા થયા તો શક્ય એટલું સમાજ જે છે ગામ તરીકે એ મદદ કરતું હતું એમ. પણ
છેલ્લા કેટલાક વર્ષોમાં જે બદલાવ આવ્યો છે, જાતપાત તો હતી પહેલાં પણ એ એટલું બધું અત્યારે દ્રઢ થઈ ગયું છે ને, એના કારણે હું ફક્ત મારો જ વિચાર કરીશ એક્સટેન્શન મારો સૌથી પહેલાં, પછી મારું કુટુંબ પરિવાર આવે, પછી કુટુંબ, અને પછી જાતિ થઈ ગઈ, ગામ નીકળી ગયું, સમાજ પણ નીકળી ગયો અને એના કારણે મને એવું છે કે આ ચીજો જોવાનું આપણે નથી કર્યું. ને તો આ જ બધા સમાજ છે કે જેનો આપણી પર બહુ મોટું ઋણ હતું ને. એ લોકોએ તવી તાવેતા ચીપિયા આપવાળા ગામમાં આપવા આવે કે બળદો, એના વગર ચાલતું નહીં. ગામના લોકો એમને સામેથી બોલાવતા, એમનું સામયું કરતા, પ્રેમપૂર્વક એમને રાખતા. એની જગ્યાએ આખી વાત હવે ધિક્કાર, મને જોઈતા જ નથી તમે લોકો એટલે મોડર્નાઇઝેશન એક રીતે બહુ સારું થયું એટલે એવું કહે છે કે અંતર ઘટી ગયું છે અમેરિકા વાત કરવી છે તો 1 જ મિનિટમાં આપણે કરી શકીએ છીએ, પણ મનના અંતર જે છે એ ઘણા બધા વધી ગયા છે અને આપણે એ જોવાનું બંધ કરી દીધું છે. હું એ દુઃખી છે, એના ઘરમાં ખાવાનું નથી, એ ચિંતા મને અત્યારે છે જ નહીં હું મારું કરી લઉં એટલે બહુ થઈ ગયું કદાચ આ હું જે સમજી છું એ પ્રમાણે એવું કહું છું. મિત્તલબેન, મારું નામ ઋષિ દવે છે. મારો પ્રશ્ન એ છે કે જ્યારે તમે શરૂઆત કરી તો એક સ્ત્રી તરીકે, કેમ કે જ્યારે આપણે ગામમાં જઈએ છીએ તો ગામના સરપંચ એ સામાન્ય રીતે પુરુષ હોય છે. જે વર્ગ સાથે આપણે વાત કરવાની છે તો આની સ્ત્રી કદાચ બહાર નહીં આવે, એનો પુરુષ જ બહાર આવશે. તો એક સ્ત્રી તરીકે તમને કઈ વસ્તુ નડી અથવા કઈ વસ્તુનો તમારો અપોઝ થયો કે કઈ સંઘર્ષ એઝ અ સ્ત્રી તમને કઈ જગ્યાએ વધારે જોવા મળ્યો હોય? આમાં એવું છે કે સ્ત્રી તરીકે અગર વિચારું તો આમ તો એવા એટલે શરૂઆતના અત્યારના ફેઝમાં તો હું નહીં કહું, પણ શરૂઆતમાં એવું થતું હતું કે આ કોણ છે અને એના મા બાપે એને મૂકી દીધી છે કોઈ પૂછતું જ નથી, કોની પાસે જવાની વાત કરે છે, ડફેરો છે, વાદીઓ, આ લોકોના ડેરામાં તે કોઈ જતું હશે એક મનોમંથન એમને લાગતું અને એમને એટલે બહુ સરપ્રાઇઝ લાગતું. પણ એમાં મને કોઈ દિવસ એ ચીજને લઈને બહુ વાંધો નથી આવ્યો, કેમ કે મારો ઉછેર જે પ્રકારે થયો છે એમાં એક છોકરી હોવું ને રાતના ટ્રાવેલ ના કરવું એ બધું મને કોઈ દિવસ પાબંદી નથી આવી પણ આ સમાજ તરીકે જે જોવાનો દૃષ્ટિકોણ એક આ હતો. ઇનફેક્ટ આમાં એક સ્ટેપ ઉમેરું તો મારા ફેમિલી પર્સપેક્ટિવથી હું કહું તો મારા મમ્મી પપ્પા પર્સપેક્ટિવથી કોઈ દિવસ એ ચીજ નથી આવી કે તું આ કર કે ના કર, પણ હા ઇનિશિયલી મારા લગ્ન થયા અને એ વખતે આ ચીજ સૌથી પહેલાં આવી કે ભાઈ, અને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિએ સ્વીકારવું બહુ અઘરું હોય કે તમે સવારના 5 વાગે નીકળી જાઓ છો અને મારા હસબન્ડ અહીંયા જ બેઠા છે, પૂછે કે કેટલા વાગે આવીશ અથવા ક્યાં જાય છે, તો સિરિયસલી ખબર જ ના હોય ક્યાં જવાનું છે. એટલે હું કહું કે ખબર નહીં એટલે અને પછી પૂછે કે ક્યારે આવવાનું, તો હું કહું ખબર નહીં સો અને બીજું એવું છે કે લગ્ન પછી જાણે અજાણે રિસ્પોન્સિબિલિટી પણ આપણા માથે ઘણી બધી આવે, એ પરિવારને સંભાળવાની હોય આ બધી, તો એ બધામાં તો હું ક્યાંય બહુ કન્ટ્રીબ્યુટ કરી શકું એવી હાલત પણ નહોતી. બીજું થતું હતું કે આને કરી શું લેવું છે આટલી બધી ભણેલી ગણેલી ગોલ્ડ મેડાલિસ્ટ છોકરી અને આ બધું અને અહીંયા ભટકે છે, ફોન આવે તો ફલાણા ભાઈ ડફેર, ફલાણા ભાઈ વાદી તો સારા લોકોના ફોન બી નથી આવતા. સો આ બધી ચીજો જે છે એ ઇનિશિયલી બહુ જ પરેશાન કરવાવાળી હતી અને ક્યાંક એની પાછળની ચિંતા લાઈક ફેમિલી સુખી સંપન્ન છે અને તેમ છતાંય તારે કેવા એટલે મને યાદ છે મૌલિકે મને કહેલું કે તું કેવામાં જીપમાં ને રિક્ષામાં પેલા 3ની પૈસા બચાવવાના હતા ને એટલે એ વખત તો 3ની સીટ હોય ને એમાં 5 બેસાડે એમાં હું બેસીને જાઉં, કેમ કે મને એમ થાય કે 10 રૂપિયા બચશે તો હું બીજી વસાહતમાં જઈ શકીશ, કેમ કે એટલા બધા પૈસા પણ એ વખતે મારા વાપરવા માટેના નહોતા, એમની પાસે તો હોય તો એ એટલે એમ થતું આ બધું તારે કેમ કરવું છે અને શું મેળવવું છે, અને હું કહેતી હતી કે ખબર નહીં પણ મને કરવું છે એટલું સો તમને ખબર જ નથી ક્યાંય જવાનું. એટલે એ બધા સંઘર્ષો ઇનિશિયલ પીરિયડમાં રહ્યા પણ એ બધામાં જે શીખી હું કે અમે બંને જણાએ ક્યાંક એ ગુસ્સે થયો ક્યાંક હું થઈ હઈશ, પણ બંને જણાએ બેલેન્સ, એક ગુસ્સે થાય ત્યારે બીજાએ શાંત રહેવાનું શીખ્યા અને કમ્યુનિકેશનની વિદ્યાર્થીની છું એટલે મને એ બરાબર ખબર હતી કે ભાઈ બે સાથે ઉકળેલા હોય, જે મારી દીકરીને કહું કે બંનેના મગજમાં રાક્ષસ હોય તો કંઈ સંભળાય જ નહીં એટલે તો એકનું માઇન્ડ શાંત થવું જોઈએ. સો એ કર્યું, એના કારણે આઈ થિંક અમારા 2011 પછી આપણા સંઘર્ષો અમારા ઓછા થયા, 2005-6થી ચાલતા હતા બાકી જનરલી. અને મેં કોઈ દિવસ એ વાત પણ નથી કરી કે હું સ્ત્રી છું એટલે મને તમે આવું કરો છો, મારો અધિકાર અને જવાબદારી બે સાથે ચાલે અને એમાં
કોઈ વ્યક્તિ ખોટું એ મેં કીધું ને કે હું સામેની બાજુ એને મૂલવવું કેવી રીતે એ અગત્યનું છે. સો મેં એ રીતે કોઈ દિવસ નથી મૂલ્યું. મને એવું લાગે છે કે એમની ચિંતા એમની જગ્યા ઉપર 100% સાચી હતી કે તું ક્યાં જાય છે, રાતના તું ગાંધીનગર 11 વાગે 12 વાગે પેથાપુર ચોકડી કે એમ કાંઈક ઉતરે અને પછી તું શટલ રિક્ષા કરી અને તું અમદાવાદ ફરતી રાતના 12 વાગે, દિવસે તો કોઈ આવે પણ રાતના 12 વાગે ત્યાંથી ગાંધીનગર જાય, ગાંધીનગરથી શટલ જીપમાં પાછી તું બિગ બજાર ઇસ્કોન મંદિર ઉતરે અને ત્યાંથી પછી, એટલે સામાન્ય રીતે તમે પણ ના પચાવી શકો ને એમ. એટલે એ બધા ચીજો રહી એમ. પણ એ બંનેમાં અને સમુદાય તરીકે ક્યાંય આ બધી ચીજો મને સ્ત્રી તરીકેની નડી હોય એવું નથી લાગ્યું. પણ એક પોઝિટિવ પાસું સ્ત્રી અને એની સાથે સાથે કોઈ એક, હું બહુ જાતપાતવાળી વાતોમાં નથી માનતી, પણ ક્યાંક એવું કહું કે મારું પટેલ હોવું ને એ મને બહુ ફળદાયી નીવડ્યું છે. કેમ કે હું જે સમુદાય માટે વાત કરવા માટે જતી એની તો સમાજમાં એની કોઈને પડી જ નહોતી એમ. એટલે વેલ્યુના પર્સપેક્ટિવથી કહો તો એમને હતી જ નહીં. પણ એક પટેલની છોકરી છો અને તું આ વાત કરે છે એટલે મને તો પંચાયતમાં બેસાડે જ એ લોકો પાછા એમ. અને પછી હું અધિકારપૂર્વક વાત કરું ને બધું એમ. તો ક્યાંક આવું હું કહી શકીશ એમ. એટલે બાકી સ્ત્રી તરીકે બીજી ચીજો મને કોઈ દિવસ એવી નડી હોય એવું. મારે તમને 3 પ્રશ્નો પૂછવા છે. પહેલો પ્રશ્ન તો એ છે કે આટલા સંઘર્ષ પછી અને આટલી મહેનત પછી અત્યારે જે પરિસ્થિતિ છે, જે જગ્યાએ તમે આ કામ કર્યું છે, એ તમારા માટે સંતોષજનક છે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે આ જે વિચરતી જાતિ છે એ લોકોનો કયો એવો મુદ્દો છે કે જેને આપણે ટચ કરીએ તો ઝડપથી પરિણામ મળે. અને ત્રીજો પ્રશ્ન એ છે કે અમે સામાન્ય રીતે અમારા જેવા સંવેદનશીલ માણસો તમારી પ્રક્રિયામાં તમને કઈ રીતે મદદ કરી શકીએ? 3 પ્રશ્નો છે. 3 પ્રશ્નો મને સમજાવો. સંતોષ તો ઓફકોર્સ નથી, એટલે ઘણું થયું છે પણ એ સંતોષ માની લેવા પૂરતું તો નથી જે હું ચોક્કસપણે કહીશ. કેમ કે બધા જ જેમ અલ્ટિમેટ મને કોઈ પૂછે કે તમારું ડ્રીમ શું, તો હું કહેતી હોઉં છું કે દરેક વ્યક્તિ પાસે ઘર હોય, દરેકને સન્માનપૂર્વક રોજી મળે અને દરેકને ભરપેટ જમવાનું એ ઈચ્છે ત્યારે મળે, એ આદર્શ સ્થિતિની કલ્પના હું કરું છું અને હજી નથી એમ. પણ એક આશા જે, એટલે શરૂઆત જે કહી શકાય સુખના પર્સપેક્ટિવથી, એ હવે થઈ છે એમ. અને ગુજરાતમાં ઘણો બદલાવ હજી આપણે જોઈ શકીએ છીએ. મેં બીજા સ્ટેટમાં વિઝિટ કરી છે, બીજા રાજ્યોમાં, ત્યાં તો બહુ જ કરુણ પરિસ્થિતિ છે હજી પણ. એટલે સંતોષ તો નથી જેવું ચોક્કસપણે કહી શકું. બીજો તમારો પ્રશ્ન, તમે બધા કેવી રીતે જોડાઈ શકો એવી રીતના. શિક્ષણ એ સૌથી વધારે અગત્યનું છે અને રોજગારી. આ 2 ચીજો જે છે તે કોઈ પણ માણસને સદ્ધર કરવા માટે માનસિક રીતે અને આર્થિક રીતે એ બંને સદ્ધર જો એ થશે ને તો પોતાની મેળે એમના પ્રશ્નો ઉકલી જવાના છે એમ. અને સદ્ધરતા માટે વધારે પ્રયત્નો થાય એ અગત્યનું છે. તમે કીધું ને સમાજ તરીકે આપણે કેવી રીતે જોડાઈ શકીએ. મને એમ છે કે 2 રીતે આપણે કામ કરી શકીએ. એક તો આપણી આસપાસ આ પ્રકારના લોકો દેખાય તો હું એવું નથી કહેતી કે આપણે બધા જ આમ મિશન સાથે જેમ અમે નીકળી પડ્યા એવી રીતે, એવું ના થઈ શકે. બધાના માટે એક જવાબદારીઓ પણ હોય છે એમ. પણ આપણે દરેક વ્યક્તિ એક ફેમિલી, એ વિચરતી જાતિ જ હોય એવું જરૂરી નથી, પણ જે આપણને દેખાય છે કે જે જરૂરિયાતમંદ છે, તકલીફમાં છે, એવા એક ફેમિલીની જવાબદારી, એને ખવડાવવાની નહીં ના એને આર્થિક રીતે મદદ કરવાની, એના પ્લાનિંગમાં આ બધા જ લોકો, જે મેં ગરીબ માણસોમાં જેટલાના હું ટચમાં આવી છું બધામાં મેં જે જોયું છે કે આવડત ઘણી છે, પૈસા પણ ઘણા કમાય છે, પણ એમને આયોજન નથી આવડતું. તો એક આયોજનમાં આપણે એક વ્યક્તિ એક પરિવારની રિસ્પોન્સિબિલિટી લઈ અને એને સમજાવે તોય આપણે ઘણું કરી શકીએ. અને બીજું એમાં કરી શકાય એવું કે આપણે સરકારને લખી શકીએ નાગરિક તરીકે. હેલ્ધી સોસાયટી બને તો આપણા બધાની ફરજ છે ને. તો આપણે એમને લખી શકીએ કે આ સમુદાયના કલ્યાણ અર્થે તમે હજી પણ વધારે દ્રઢતાપૂર્વક કામ કરો એવું અમે ઈચ્છીએ છીએ સોસાયટી તરીકે. અમને નથી ગમતું કે કોઈ 4 રસ્તા ઉપર ભીખ માંગે, અમને નથી ગમતું કે કોઈને ઝૂંપડામાં રહેવું પડે એમ. તો આ એક મુહિમ આપણે પોસ્ટકાર્ડની રીતે, આઈ થિંક મને એમ છે કે 1 લાખ પોસ્ટકાર્ડ PM ઓફિસ કે CM ઓફિસ જાય તો એમને થાય કે નહીં આ વિચારવું પડે એવું છે એમ. તો એક આ ચીજ પણ આપણે આઈ થિંક કરી શકીએ. મારો પ્રશ્ન એ છે કે સહાયની મનોભાવનામાંથી સ્વનિર્ભરતાની મનોભાવના બાજુ લઈ જવા આપણે શું કરવા માગીએ છીએ? અને મને એવું લાગે છે કે જેમ આપણા આદરણીય ઈલાબેન છે, એમણે જેમ સેવા સંસ્થા શરૂ કરી અને આપ જે કહો છો એ જ રીતના સમાજને એ લોકોએ અપલિફ્ટ કર્યો અને એક મોભો આપ્યો, તો આપણે એવું કંઈક વિચારી શકીએ છીએ ખરા? એવું છે કે પેટ ભરેલું હોય ને ત્યારે આપણે એને વિચારો આપીએ
એ સાંભળવાની ક્ષમતા માણસની ત્યારે ઊભી થતી હોય છે. પેલું કે ને ભૂખ્યા હોઈએ તો ક્રોધ કેટલો બધો હોય છે એમ. એટલે સૌથી પહેલાં સહાય એ પર્સપેક્ટિવથી હું કહેતી હોઉં છું કે બેઝિક ફેસિલિટી એમાં સરકાર એમને મદદ કરે. બાકી જે તમે કહો છો ને એ ચીજ હું બહુ દ્રઢતાથી માનું છું. અને એટલે અમે ઈલાબેન જે કરે છે એ જ સ્ટેપ ઉપર અમે આ બધા પરિવારોને વગર વ્યાજે લોન આપવાનું અમે શરૂ કર્યું છે. અને અમારા લગભગ 4-4.5 કરોડ રૂપિયા એમની વચ્ચે અત્યારે રોટેટ થઈ રહ્યા છે. અને એ જ વાત કે તમે પગભર થાવ, તમે પૈસા કમાતા થાવ તો કાલે તમને કોઈની જરૂર નહીં પડે એમ. અને એ સૌથી, અને બીજું કે આ આખી જાતિઓ એવી છે, વિચરતી જાતિના સંદર્ભમાં હું વાત કરું તો બધા વેપારી છે. હા, અને વેપાર કરવાની એમની કુને પણ એટલી બધી જબરદસ્ત છે, વ્યવસાય કરવાની કુને જબરજસ્ત. એને પારખીને એને એ પ્રકારની જો મદદ કરવામાં આવે તો મને એમ છે કે ઘણું સરસ થઈ શકે. પણ એની સાથે સાથે સમાજ તરીકે પૈસા તો 25,000 મહિને કમાઈ લે છે, પણ મને આવડતું નથી એ 25,000નું આયોજન કરતા. એટલે એવું થાય કે સરાણ લઈને હું નીકળી અને 300 રૂપિયાનું આજે મેં કામ કર્યું, પછી 300 વપરાય નહીં ત્યાં સુધી હું કામે ના જઉં એમ. એટલે મારે એને સમજાવવું પડે કે તારે રોજ જવાનું એમ. તારામાંથી 100 વપરાઈ જાય છે તો 200 તું બેંકમાં મૂકજે અથવા તું બચતમાં મૂકજે. આ ચીજ છે ને એ અમે આ લોન આપીને એના પછી અમે લિટરલી પાટિયામાં ઘૂંટીને શીખવાડીએ ને એમાં ચીજો શીખવાડીએ એમ. બચત નહીં હોય તો બીજી લોન નહીં આપીએ આ બધું. સો એ વાત તમારી બરાબર એકદમ સાચી છે. અને એ દિશામાં એજ્યુકેશન અને આ બે ચીજ આવશે ને તો મને એમ છે કે એને બીજી કશીય જરૂર નહીં પડે. મારો પ્રશ્ન એ છે કે આ શરૂઆતથી તમે ચાલુ કર્યું બરાબર, એ ટાઈમે જે વિચરતી જાતિ ખરી તો એમના મેઇન કયા મુદ્દાથી સમજાવી શકાય કે તમે અમારી સાથે જોડાઓ તો અમે કંઈક તમારી માટે સારું કરી શકીશું. પ્લસ કે બીજા જે ઓર્ગેનાઇઝ વ્યક્તિઓ છે બરાબર આપણી નજીકમાં કે જે ભણેલા છે ગણેલા છે તો એના આપણી સાથે કઈ રીતે જોડી શકીએ કે જેથી આમનું કંઈક ભલું કરી શકીએ. એટલે શરૂઆતમાં કેવા પ્રશ્નોથી એમને જોડ્યા એવું કઈ રીતે તમે ટેકલ કર્યા બધા? અચ્છા, ઇનિશિયલી તો એવું છે કે આ બધાના જે પ્રશ્નો હતા ને એમાં એ લોકો એક જ ડિમાન્ડ કરતા હતા. સદીઓ એમની વિચરતી ગઈ, કોઈ દિવસ ક્યારે કોઈ એમની પાસે એમની ઓળખ નહોતી પૂછી ના માંગી હતી. વણ લખ્યો નિયમ હતો કે ગામમાં જાય, ગામના પાદરે એમનો પડાવ રહે, ભવૈયાને નટ લોકો હોય તો ગામના મંદિરમાં એમને આશરો મળે અને 8-10 દિવસ રોકાઈને એમનું બધું જે કામ પૂરું કરીને નીકળી જવાનું એમ. એટલે કોઈ દિવસ એને એ ચીજોની જરૂર જ નહોતી. પણ છેલ્લા કેટલાક વર્ષોમાં જે બદલાવ આવ્યા અને એમાં દરેક ગામમાં જાય ખેલ કરવા તો એ પૂછે કે ભાઈ તમે ક્યાંથી આવ્યા, તમારું ઓળખપત્ર બતાવો. મેં આમાં એક પ્રસંગ લખ્યો છે કે મતદાર કાર્ડ મળ્યું ને તો એ લોકો 400 કિલોમીટર ચાલતા જૂના રણુજા માનતા પૂરી કરવા ગયા એમ. એટલે મેં તો મારા જીવનમાં પહેલી વાર સાંભળ્યું કે કોઈ મતદાર કાર્ડની માનતા રાખે એમ. તો એમના ટચ કરતા મુદ્દા આ હતા. બીજું પોલીસ સાથેના સંઘર્ષોના મુદ્દા હતા અને ત્રીજું ગામ સાથેના એમના સંઘર્ષોના મુદ્દા હતા. હું ક્યાંક મીડિયમ બનતી હતી એ વખતે કે અમારી એમની તકલીફોની વાત હું સરકાર પાસે લઈ જઈ શકતી હતી, એમની તકલીફોની વાત હું સમાજ સાધમીકરણ કરતી હતી એમ. એટલે એના કારણે મારી સાથે વધારે સારી રીતે કનેક્ટ થઈ શકે એમ. અને આજે સંવેદનશીલ વ્યક્તિ તરીકે મેં કીધું ને કે આ બધું જ કામ જે એમના પ્રશ્નના જવાબમાં જ મેં કીધું કે આ બધું જે થઈ રહ્યું છે આપણે એમની પાસે જઈ ને એમના પ્રશ્નો હાલના શું છે, હવે ઓળખના પ્રશ્નો નથી એમના, એ બધું તો ઘણું શોર્ટ આઉટ થઈ ગયું એમ. હવે જે પ્રશ્નો છે તે એમના ભણતરના છે, એમના રોજગારના છે, એમાં આપણે કોઈક રીતે એમને સપોર્ટ કરી શકીએ તો ઘણો બદલાવ આવે. મારો પ્રશ્ન એ છે કે તમે આ જે કામ શરૂ કર્યું તો એમાં સંસ્કૃતિનું આદાન પ્રદાન હોય, સો કોલ્ડ એજ્યુકેટેડ ને આ જે સંસ્કૃતિ છે તો આઈ થિંક એમાંથી કોઈ વસ્તુ એવી ખરી કે જે આપણે શીખવી જોઈએ અથવા એમાંથી એવી કોઈ પોઝિટિવ વસ્તુ મળી છે? બહુ જ બધી. મને એમ થાય કે આપણે એ બધી વસ્તુઓ એમની પાસે એટલે ઢગલો છે એમ, એમનું કલ્ચર રીચ છે. અને એક બહુ સારી વાત કરું ને તો સ્ત્રી સમાનતાના પર્સપેક્ટિવથી હું કહીશ કે જે આપણી ત્યાં વર્કશોપ ને આ બધું કરીને આપણે સમજાવવું પડે છે, અહીંયા તો આ સમાનતા છે જ એમ. બીજું કમાણીના પર્સપેક્ટિવથી આપણા ત્યાં હવે સ્ત્રીઓ બહાર નીકળીને કમાતી થઈ એમ. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે જોઈ શકીએ આમની સ્ત્રીઓ તો સદીઓથી કમાય છે એમ. અને એનું એક બહુ સરસ ઉદાહરણ હું તમને આપું. સૌરાષ્ટ્રમાં આઈ થિંક ઉના બાજુ જાઓ, ઉના જુનાગઢવાળા વિસ્તારમાં નટડા કરીને એક કમ્યુનિટી છે એમ. અને એ લોકો એમની બહેનો પેલું અંગરખું પહેરે ને તો આજે એમ કોટી પહેરી છે મેં આટલા સુધીનું હોય, પણ અમુક બહેનો આ 2 લાઈન સીધી ના હોય એમ. હું જ્યારે એમને મળી ત્યારે અમુક બહેનનો એક ભાગ જે છે ખિસ્સું એ થોડું લાંબુ હોય એમ. એટલે મને થયું કે આમના દરજીએ ભૂલ કરી છે કે શું આવું કેવું હોય એમ કપડાના રીતે એમ. એટલે અને પછી મેં જોયું કે આ એકને નહીં કે ઘણી બધી સ્ત્રીઓના કિસ્સામાં એ ખિસ્સું લાંબુ હતું એક બાજુનું. એટલે પછી મેં પૂછ્યું કે
આવું કેમ એમ? એટલે એમણે કીધું કે કમાતી છે એમ. અને એટલું સરસ રીતે એમણે કીધું એમ, અને મને થયું કે કેટલું આપણા ત્યાં તો કોઈ વેલ્યુ જ નથી હોતી, કમાવો તો પણ એમ. અને અહીં એ કમાતી છે એ વેલ્યુ એનો ઘરવાળો ઘર સંભાળતો હતો. હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં એ લોકોએ કામ કરવાનું પુરુષોએ શરૂ કર્યું, બાકી આખી રિવર્સ પ્રક્રિયા હતી એમ. અને કોઈ દિવસ એ વસ્તુને લઈને એમને એ નથી કે તું પ્રોટેક્ટિવ સ્ત્રી તરીકે ને ઘરમાં જ રાખવી કે આમ કે તેમ, એવું નહીં. એ પણ ઇક્વલ ભાગીદાર હતી. રિવાજોમાં દીકરી આપણી ત્યાં દીકરાની એમને છે કે દીકરો આવે તો સારું, પણ દીકરી માટે એમને એવું નથી કે નહીં એમ, એ વેલકમ છે. અને એવા કેટલાય, જેમ કે વાદીઓમાં એક રિવાજ છે, લાલવાદી જે છે એમાં, મદારીમાં પણ એ રિવાજ છે, દીકરી ઘર જમાઈનો રિવાજ છે. અને બહુ જ અદ્ભુત એમ કે ભાઈ છોકરા છોકરીની ઉંમર થાય એટલે પછી પસંદ કરે મા બાપ છોકરા છોકરીને, અને પસંદ કર્યા પછી છોકરાને દિવાળી પછીના સમયમાં છોકરીના મા બાપ કહી દે કે ભાઈ મારે ઘેર મોકલી દેજે ને છોકરાને એમ. હવે સગાઈ નથી થતી એની પહેલાં જ છોકરાને છોકરીના ઘરે જતું રહેવું પડે. અને ત્યાં 8 મહિના એને કામ કરવાનું, શાક બનાવવાથી લઈને, રોટલા બનાવવાથી લઈને, કપડાં ધોવાથી લઈને, પાણી ભરવાથી લઈને, બધું જ. એના ઘરમાં નાનું બચ્ચું હોય તો એને સાચવવાની રિસ્પોન્સિબિલિટી પણ એક સ્ત્રી કરે એ તમામ કામ. ડ્રેસ કોડ પણ હોય એમ, જેમ સ્ત્રી પરણીને જાય તો સાડી પહેરે, હવે એ કલ્ચરના એટલે છૂટી રહ્યું છે, પણ ત્યાં માથે રૂમાલ બાંધવાનો, એટલે રૂમાલ બાંધે અને બધા ઘર જમાય, આપણને ખબર પડે એમ. આફ્ટર 8 મહિના પૂરા થાય ને પછી દિવાળી ઉપર પાછા બે ભેગા થાય છોકરા છોકરીના મા બાપ, અને પછી છોકરાનો બાપ પૂછે કે બરાબર લાગ્યું એમ. અને છોકરીના બાપને જો ઠીક લાગે તો એવું કહે કે હા, તો કાચી સગાઈ થાય. અને 4 મહિના છોકરો એના પિયર એટલે મા બાપની પાસે રહે. આફ્ટર 4 months એ પાછો એના મમ્મી પપ્પાના પેલા સાસરી જે થવાની છે ત્યાં. એવી રીતે 8 એવા 24 મહિનાના એના કાચી સગાઈ, પાકી સગાઈ, છેલ્લે લગ્ન. અને આ થાય એટલે, અને પછી છોકરી સાસરે જાય. એટલે મને તો બહુ જ નવાઈ લાગી. મેં કીધું આ રિવાજ આટલો બધો. અને એમને મેં કારણ પૂછ્યું કે આવું કેમ એમ. અને એણે મને જે જવાબ આપ્યો ને બહુ અદ્ભુત હતો. એમણે એવું કીધું કે બેન, છોકરી અમારી પાસે, અમારી દીકરી 18 વર્ષની થઈ, અમારી પાસે રહી, અમારું રહેન સહેન, અમારું ખાવાની પદ્ધતિ, આ બધું જ એને પેલાના ઘર કરતાં તો જુદું જ છે. જો પેલો છોકરો અમારી ત્યાં આવીને રહેશે આટલા સમય સુધી તો એને ખબર પડશે કે અમે ઘરમાં અમારા બધાના સ્વભાવ કેવા છે, અમે તીખું તળેલું કેટલું ખાઈએ છીએ, આ બધું. તો જ્યારે છોકરી, અને બીજું કમાઈને છોકરા, આ બધું કામ પછી પણ કમાઈને તો આપવાનું સસરાને. એટલે એમ કે મને ખબર બી પડે કે કેટલો કમાય છે એમ. ખાલી એમનેમ વાતો કરીને આપણે ત્યાં 18,000 પગાર કે 50,000 પગાર એવું નહીં, સાચું કરીને બતાવવાનું કેટલું છે એમ. તો એ પારખ્યા વગર હું મારી દીકરીને કેવી રીતે આપી દઉં એમ. એટલે આટલી બધી જે આમ મને એમ થાય કે મારે એક જ દીકરી છે, મને એમ થાય કે લાગુ આપણે કરવા જેવો છે નહીં. સો બહુ જ રીચ છે આમના કલ્ચરના પર્સપેક્ટિવથી. પણ મેં કીધું ને કે ફરી કોઈ દિવસ આપણે બધા એમને એ રીતે જોયા જ નથી એમ. દંડની હું વાત કરું તો અમુક કમ્યુનિટીમાં રિવાજો છે કે ચોરી છે એ તો મરી જાય તો અમે ના કરી શકીએ. અને અમુક કામો એમણે નક્કી કરેલા કે જો આ પ્રકારના કામો એ લોકો કરે તો એને પૈનો દંડ કરે નટ કમ્યુનિટીમાં. એટલે મને થયું કે પૈ તો મળતી નથી અત્યારે, પૈનો દંડ તમે કેમ કરો છો એમ. એટલે એમણે કીધું કે બેન, પૈનો દંડ એટલે આપણામાં કહેવત છે કે તારી કિંમત તો પૈની એ નથી એમ. એટલે જેને પૈનો દંડ થાય એ માણસે સૌથી ખરાબમાં ખરાબ કૃત્ય કર્યું હોય, એટલે એને ઘરની બહાર જ નહીં નીકળવાનું એમ. તો આવી બધી પેનલ્ટી એમણે પોતે ડિસાઇડ કરેલી ને એ બધું છે. એટલે બહુ પોલીસ સ્ટેશનમાં નથી જવાતું હતું. દારૂ આપણા ત્યાં હવે તો કલ્ચર બની ગયું છે, લગ્ન ને બધું થાય એટલે સો કોલ્ડ જ્યાં કહેવાતા ઉચ્ચ સમાજમાં ને બધામાં કે પાર્ટી તો હોય જ. ફૂલવાદી છે એમાં દારૂ પીવે, નટ લોકોમાં દારૂ પીવે તો એને ગધેડા ઉપર બેસાડીને આખી વસાહતમાં મોઢું કાળું કરીને બહેનોના કપડાં પહેરી ઢોલ વગાડીને આખી વસાહતમાં ફેરવવામાં આવે. ફરીવાર પેલો જિંદગીમાં દારૂ ના પીવે એમ. સો બહુ જ રીચ છે એમ એ રીતના એમ. કેટલાક રિવાજો છે જે મજાના નથી એમ, પણ ઘણું બધું એવું છે કે જે એમની પાસેથી અન્ય સમાજે શીખવા જેવું છે એમ. થેન્ક યુ. તો સરનામા વિનાના માનવીના લેખિકા મિત્તલ પટેલ સાથે સરસ મજાનો સંવાદ થયો, અને આશા રાખું છું કે અહીંયા આવેલા શ્રોતાઓને પણ એ આનંદ મળ્યો હશે. તો પુસ્તક ફરીવાર તમને તમારી જાણ માટે 175 રૂપિયા આ પુસ્તકની કિંમત છે. અત્યારે 150 રૂપિયાની કિંમત આ પુસ્તક ઉપલબ્ધ છે. આપ પુસ્તક અહીંથી લઈ શકો છો અને લેખિકા સાથે તમારો ફોટો તમે લઈ શકો છો. થેન્ક યુ સો મચ.